ગયા વખતે આપણે 8મો અધ્યાય સંપન્ન કર્યો. 9મા અધ્યાયમાં ભાગવતાર્થ આપણે સાથે જ જોઈ લીધું હતું. 9મા અધ્યાયમાં 13મા પેજ ઉપર આપ્યું છે. 8 થી 10 ઉપપત્તિ તર્કથી વિચાર. એમાં એ પ્રમાણે 5માથી 7મા સુધીના 3 અધ્યાય વડે ઉત્પત્તિથી વિચાર કરીને 8માથી 10મા સુધીના 3 અધ્યાયો વડે ઉપપત્તિ યાને કે તર્કથી વિચાર કરે છે. આ પણ 3 પ્રકારનો છે: શંકા, શંકાનું સમાધાન અને ફલ. ભગવાને પદાર્થ માત્ર સર્વ જગત બનાવેલ છે એ વિષયનો તર્ક આ પ્રકરણમાં કહેવામાં આવતો હોવાથી આ ઉપપત્તિમાં વિચારનું પ્રકરણ છે. 9મા અધ્યાયમાં કાંઈ તર્ક દર્શાવેલો નથી, છતાં સર્વ જગત બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલું છે એમ નારદજીએ અધ્યાય 5મા શ્લોકમાં કરોડિયાના દ્રષ્ટાંતથી જણાવેલું છે. તે બ્રહ્માનું પણ મૂળ શ્રી હરિ છે એમ આ પ્રકરણમાં જણાવેલું હોવાથી, જો કે કરોડિયાનું દ્રષ્ટાંત અહીં કહેલું ન હોવાથી સ્પષ્ટ નથી, છતાં કથા ચાલુ રહેતી હોવાથી તે દ્રષ્ટાંત અહીં પણ લાગુ પડે છે કે ભગવાન આજે કરોડિયાના દ્રષ્ટાંતથી ભગવાનમાંથી આ જગત પ્રગટ થયું છે, ભગવાનમાં સ્થિત છે અને ભગવાનમાં પાછું લય થાય છે. જેમ વસ્ત્રનું ઉપાદાન કારણ કપાસ છે, એમ બ્રહ્માજીની ઉત્પત્તિ પણ ભગવાનમાંથી થતી હોવાથી ભગવાન સર્વનું મૂળ છે. આ વાત 9મા અધ્યાયમાં આવશે કે બ્રહ્માજીની ઉત્પત્તિ છે ભગવાનમાંથી થઈ છે, એટલે ભગવાન સર્વનું મૂળ છે, સર્વનું ઉપાદાન કારણ છે. સર્વ જગત ભગવાનમાંથી જ થયેલું છે એમ ભગવાન જ આ આગળ 9મા અધ્યાયના 32મા શ્લોકમાં કહેશે કે ભગવાન સર્વનું મૂળ છે, ભગવાન સર્વનું ઉપાદાન કારણ છે અને સર્વ જગત ભગવાનમાંથી જ થયેલું છે. એ વાત ભગવાન પોતે જ અહમેવા સમેવાગ્રે બંધ છે ને કે નથી એમાં ચાર્જિંગ. ભગવાન જ આગળ 9 થી 32મા શ્લોકમાં કહેશે. 9મા અધ્યાયના 32મા શ્લોકમાં જે ચતુશ્લોકી ભાગવત છે, અહમેવા સમેવાગ્રે નાન્ય સદસત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્યત સોસ્મ્યહમ. એમાં ભગવાન બધા જગતનું ઉપાદાન કારણ છે, ભગવાન સર્વનું મૂળ છે, ભગવાનમાંથી બધું પ્રગટ થયું છે અને સર્વ જગત ભગવાનમાંથી જ થયેલું છે. એ વાત ભગવાન જ 32મા શ્લોકમાં 9મા અધ્યાયની અંદર કહેશે. શંકા, ભગવાનનું પણ મૂળ શોધવું જોઈએ તો બધાયનું મૂળ ભગવાન જ હોય તો પછી ભગવાનનું મૂળ એ શોધવું જોઈએ. તેથી ભગવાન જ સર્વનું મૂળ છે એમ તર્કથી સિદ્ધ થયેલું કેમ કહેવાય એવી શંકા થાય તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તો જાણવું કે બ્રહ્માએ તપ કર્યું ત્યારે ભગવાન તેમને પોતાના સ્વરૂપના દર્શન કરાવીને 9મા અધ્યાયની અંદર 14 થી 16 શ્લોકથી પછી પોતે સર્વનું મૂળ હોવાનું શ્લોક 32માં કહેશે. એટલે બ્રહ્માજીએ તપ કર્યું, બ્રહ્માજીને ભગવાને પ્રગટ કર્યા પછી એને કંઈ દિશા ન સૂજી, પણ તપ એવો અવાજ આવ્યો એટલે બ્રહ્માજીને એવો સંકેત મળ્યો કે ભાઈ તપ કરવાની આજ્ઞા થઈ છે, એટલે એને તપ કર. તપ પણ કેવું નિષ્કામ તપ હતું, ભગવાનની પ્રસન્નતા માટેનું તપ હતું. તો એવું તપ કર્યું ત્યારે ભગવાન એમને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. 9મા અધ્યાયના 14 થી 16 શ્લોકમાં 14, 15, 16 3 શ્લોકની અંદર ભગવાને બ્રહ્માજીને પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા છે અને પછી પોતે સર્વનું મૂળ હોવાનું શ્લોક 32માં કહેલું છે. એટલે ભગવાનનું કોઈ મૂળ નથી, પણ ભગવાન બધાનું મૂળ છે એવું ભગવાને ત્યાં સમજાવ્યું છે અને પોતાનું સ્વરૂપ જણાવે છે. ત્યાં ભગવાન પોતાનું સ્વરૂપ બતાવે છે 32મા શ્લોકમાં. એ ચતુશ્લોકી ભાગવતનો પ્રથમ શ્લોક છે.
32, 33, 34 અને 35 એમ 4 શ્લોકની અંદર ચતુશ્લોકી ભાગવત છે. તો એના પ્રથમ શ્લોકની અંદર એ વાત સમજાવી કે ભગવાન જ બધાનું મૂળ છે, ભગવાનનું મૂળ કોઈ નથી. કારણ કે ભગવાન સૌથી પહેલા હતા જ. તો ભગવાન સૌથી પહેલા હતા, અહમ એવાસમ એવાગ્રે, સૌથી પહેલા હું જ હતો. નાન્યત સદ અસત પરમ, કંઈ સદ અસત કારણ કાર્ય કંઈ ન હતું, ભગવાન જ હતા. એટલે ભગવાનનું મૂળ કંઈ નથી, ભગવાન જ બધાનું મૂળ છે. તો પોતે સર્વનું મૂળ હોવાનું શ્લોક 32માં કહેલું છે અને પોતાનું સ્વરૂપ જણાવે છે શ્લોક 31 થી 35માં. ભગવાન પોતાનું સ્વરૂપ જણાવે છે. તેથી ભગવાન સર્વનું મૂળ હોવામાં કાંઈ પણ સંદેહ રહેતો નથી અને તેથી તેમનું મૂળ શોધવાપણું પણ રહેતું નથી. એટલે ભગવાન જ બધાનું મૂળ છે, ભગવાનનું કોઈ મૂળ નથી. કારણ કે ભગવાન પહેલા હતા, સૌથી પહેલા ભગવાન જ હતા, ભગવાન સિવાય કંઈ ન હતું. એટલે ભગવાન જ બધાનું મૂળ છે, ભગવાનનું મૂળ કોઈ નથી. ભગવાનની પહેલા કંઈ ન હતું, ભગવાન જ પહેલા હતા, સૌથી પહેલા. તો એનું અહીંયા સમાધાન કર્યું. આ ઉપપત્તિથી વિચારવાનું પ્રકરણ છે. એટલે ઉપપત્તિ વિચારનું પ્રકરણ છે, ઉપપત્તિનું પ્રકરણ છે. એમ કહેવાનું બીજું કારણ એ છે કે જે વિષય ઉત્પત્તિના પ્રકરણમાં કહ્યો તેને અહીં પરીક્ષિતજી 8મા અધ્યાયમાં પૂર્વ પક્ષ કરે છે. આગળના અધ્યાયોની અંદર જે વિષયનું વર્ણન સુખદેવજીએ કર્યું એનું વર્ણન અહીંયા પરીક્ષિતજીને એમાંથી જે કંઈ બી પ્રશ્ન થયા એ પ્રશ્નનું વર્ણન 8મા અધ્યાયમાં આપણે જોઈ ગયા. તો પરીક્ષિતજી 8મા અધ્યાયની અંદર પૂર્વ પક્ષ કરે છે અને તે વિષય સિદ્ધ થાય તે માટે તે સંબંધમાં બીજા પ્રશ્નો પણ કરે છે. એટલે આગળ જે વિષય હતો એ સંદર્ભમાં અને બીજા પણ એના પ્રશ્નો છે. રાજા ઉત્પત્તિ પ્રકરણમાં કહેલા વિષયમાં જે સંદેહો દર્શાવે છે અને જે બીજા પ્રશ્નો કરે છે તે 2.8.26 ઉપરના સુબોધિનીજીના આભાસમાં વિસ્તારથી દર્શાવેલા હોવાથી, જે લેખ આપણે જોયો શ્રી મહાપ્રભુજીનો 2.8.26 ઉપરના સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ વિસ્તારથી સમજાવ્યા એ બધા પ્રશ્નો. 2.8.26 ઉપરના સુબોધિનીજીના આભાસમાં વિસ્તારથી દર્શાવેલા હોવાથી ત્યાં જોઈ લેવું. એટલે આ બધા પ્રશ્નો છે એ પરીક્ષિત રાજાને કઈ રીતે થયા, એટલે આગળના અધ્યાયોમાંથી કઈ રીતે એના પ્રશ્નો ઉદ્ભવ્યા છે એનો ખુલાસો શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. તો એ 2.8.26માં જોઈ લેવું. ઉપાડતી નહીં હવે કોઈના. રાજાએ ઉત્પત્તિ પ્રકરણના સંબંધમાં જે સંદેહો દર્શાવ્યા તેનો ઉત્તર વક્તા સુખદેવજી 9મા અધ્યાયમાં આપે છે. એટલે 8મા અધ્યાયમાં રાજાએ ઉત્પત્તિ પ્રકરણના સંબંધમાં જે કંઈ બી સંદેહો દર્શાવ્યા એનો ઉત્તર વક્તા સુખદેવજી 9મા અધ્યાયની અંદર આપે છે અને તેમનું સમાધાન કરે છે. સુખદેવજી પરીક્ષિતજીના જે બી પ્રશ્નો છે એનું સમાધાન કરે છે અને જે બીજા પ્રશ્નો રાજાએ પૂછેલા એના ઉત્તર તેમાં આપતા નથી. બીજા પણ જે પરીક્ષિતજીના પ્રશ્ન છે એના ઉત્તર અહીંયા નથી આપ્યા, પણ ભાગવતની અંદર આપેલા છે, તૃતીય સ્કંદથી લઈને દ્વાદશ સ્કંદ સુધીમાં. અને બીજા પ્રશ્નો રાજાએ પૂછેલા તેના ઉત્તર તેમાં આપતા નથી. તેના પણ ઉત્તર જો સુકે 9મા અધ્યાયમાં આપ્યા હોત તો આ કથા છે એમ જ ગણાત. જો એના ઉત્તર સુખદેવજીએ 9મા અધ્યાયમાં આપી દેતો તો પછી આ ભાગવત કથા છે એવું જ ગણાત એમ. એટલે ભાગવત જે અલગ તૃતીય સ્કંદથી શરૂ થાય છે 12મા સ્કંદ સુધી, એની અંદર એના પ્રશ્નોના જવાબ આપ્યા છે. એ જો જવાબ અહીંયા જ આપી દે તો પછી આ કથા છે ભાગવતની કથા છે એવું જ ગણાત એમ. તો પછી આ જ્ઞાન સાધન લીલા છે એવું ન જણાય. એટલે 9મા અને 10મા અધ્યાયમાં એના પ્રશ્નોના જવાબ નથી આપ્યા. અને
જે બીજા પ્રશ્નો રાજાએ પૂછેલા તેના ઉત્તર તેમાં આપતા નથી. તેના પણ ઉત્તર જો સુખદેવજી 9મા અધ્યાયમાં આપ્યા હોત તો આ કથા છે એમ જ જણાત. તેના ઉત્તર 9મા અથવા તો 10મા અધ્યાયમાં આપ્યા નથી, પરંતુ જે સંદેહ રાજાને ઉત્પત્તિ પ્રકરણમાં થયેલા એના જ ઉત્તર આપેલા છે. આમ તો એને પ્રશ્નો ક્યાંથી થયા? ઠેક સ્થૂલ ધ્યાનથી, સૂક્ષ્મ ધ્યાન, પછી રથપ્રસાદમાં તો એમાંથી એને નથી થયા. ત્યાં રથપ્રસાદ સુખદેવજી નમન અને આદર સ્ફુટ કર્યા છે 5મા અધ્યાયમાં. પણ 6, 7 અને 8, 5, 6 અને 7 3 અધ્યાયની અંદર જે પ્રશ્ન થયા ઉત્પત્તિ પ્રકરણમાં એના જવાબ અહીંયા આપ્યા છે. બીજા જે એના પ્રશ્નો છે એના તો પહેલા અધ્યાયથી લઈને એને પ્રશ્નો થયા છે, એ બધા આગળ ભાગવતમાં આપશે. એટલે શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે જે સંદેહ રાજાને ઉત્પત્તિ પ્રકરણમાં થયેલા, એટલે 5, 6 અને 7 અધ્યાયની અંતર્ગત જે એને સાંભળ્યું અને એનાથી જે પ્રશ્ન થયા એના ઉત્તર અહીંયા આપ્યા છે. એટલે જે સંદેહ રાજાને ઉત્પત્તિ પ્રકરણમાં થયેલા તેના જ ઉત્તર આપેલા છે. તેથી પણ આ ઉપપત્તિ પ્રકરણ હોવાનું સિદ્ધ થાય છે. હવે ઉપપત્તિ પ્રકરણમાંથી પ્રશ્ન થયા એટલું જ નહીં, રાજાને તો પહેલા અધ્યાયમાંથી નહીં થયા, સ્થૂલ ધ્યાનમાંથી, સૂક્ષ્મ ધ્યાનમાંથી, પછી 3જા અધ્યાયમાંથી થયા. તો એ બધા પ્રશ્નો છે એના જવાબ અહીંયા નથી આપ્યા, એના જવાબ આગળ ભાગવતજીમાં આપશે. અહીંયા ઉત્પત્તિ પ્રકરણમાં જેટલા બી પ્રશ્નો થયા છે એના જવાબ અહીંયા પરીક્ષિતજીને સુખદેવજીએ આપ્યા છે એવું શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે. બીજા પ્રશ્નો રાજાએ પૂછેલા તેનો પણ પરંપરાથી ભગવાનનું મહાત્મ્ય જાણવામાં ઉપયોગ હોવાથી તેનો ઉત્તર પણ સ્થૂલ ભાગવતમાં એટલે કે સ્કંધ 3 થી 12માં આપેલા છે. એટલે બીજા પણ જે પરીક્ષિતજીએ પ્રશ્ન પૂછ્યા એનું જે જવાબના રૂપમાં ભગવાનનું મહાત્મ્ય આવી રહ્યું છે તો એનો જવાબ સ્થૂલ ભાગવતમાં આવશે. એટલે 3 થી 12 સ્કંદમાં એ વાત સુખદેવજી સમજાવશે. આથી એમ જણાય છે કે આ પ્રકરણમાં જે ઉપપત્તિથી સિદ્ધ થાય છે તે જ કહેલું છે. એટલે આ પ્રકરણની અંદર જે ઉત્પત્તિ પ્રકરણમાં જે પ્રશ્ન થયા છે એને અહીંયા ઉપપત્તિથી જે વાત સિદ્ધ થઈ છે એને અહીંયા કહી છે. અને બીજા પ્રશ્નોના ઉત્તર સ્થૂલ ભાગવતમાં આપેલા હોવાથી સ્થૂલ ભાગવતનું શ્રવણ કરવું જોઈએ એવું અહીંયા સિદ્ધ થાય. એટલે બીજા પ્રશ્નો જો અહીંયા જ આપી દે તો પછી અહીંયા ભાગવત પૂરું થઈ જાય, આગળ ભાગવતનો શ્રવણનો કોઈ પ્રશ્ન જ ન ઊભો થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ બીજા પ્રશ્નોના જવાબ બીજા 3જા સ્કંદથી લઈ અને 12 સ્કંદ સુધીમાં આપેલા છે. એટલે સ્થૂલ ભાગવતનું શ્રવણ કરવું. સ્થૂલ ભાગવત એટલે 3 થી 12 સ્કંદ. તો બીજા પ્રશ્નોના ઉત્તર સ્થૂલ ભાગવતમાં આપેલા હોવાથી સ્થૂલ ભાગવતનું શ્રવણ કરવું જોઈએ એમ સિદ્ધ થાય છે. તે ભાગવતનું સ્વરૂપ સર્ગ વગેરે 10 ભગવાનની લીલાઓ છે. એટલે ભાગવતનું સ્વરૂપ શું છે તો કે સર્ગ, અત્ર સર્ગો વિસર્ગ સ્થાન પોષણમ ઉતય મન્વંતરી શાનુ કથા નિરોધ મુક્તિરાશ્રય એ ભગવાનની 10 લીલાઓ છે. તો એ સર્ગ વગેરે 10 ભગવાનની લીલાઓ છે. તેથી તે લીલાઓ ફલરૂપ છે અને તેથી તે 10વિધ ભગવાનની લીલાઓ તે 10વિધ ભગવાનની લીલાઓવાળા ભાગવતનું શ્રવણ કરવું. એટલે 10વિધ ભગવાનની જે લીલા છે એવું આ ભાગવત છે, એનું શ્રવણ કરવું જોઈએ. એટલે આગળ જે પ્રશ્ન હતો કે મરણ સમયે જે છે, મરણ જેનું નજીક છે એને અને મરણ જેનું નજીક નથી એને શું કરવું, એના જવાબમાં પણ આ જ વાત આવી હતી કે ભાગવતનું શ્રવણ કરવું એમ. તો 10 લીલાવાળા 10વિધ ભગવાનની લીલાઓવાળા શ્રી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ એવું અહીંયા સિદ્ધ થયું. તેથી ફલના એટલે કે 10મા અધ્યાયમાં શ્રી ભાગવતનું સ્વરૂપ જ નિરૂપણ કર્યું છે. એટલે ભાગવતનું સ્વરૂપનું જ વર્ણન કર્યું છે, એનું જે વિસ્તાર છે એ નથી ત્યાં કહ્યો, ખાલી ભાગવતનું સ્વરૂપનું જ વર્ણન કર્યું કે ભાઈ સર્ગ લીલાનું સ્વરૂપ શું, વિસર્ગ લીલાનું સ્વરૂપ શું, સ્થાન લીલાનું સ્વરૂપ શું એમ.
દસે 10 લીલાનું સ્વરૂપ. આશ્રય લીલા એટલે શું, નિરોધ લીલા એટલે શું, સ્થાન પોષણ ઉતિ મન્વંતર લીલા એટલે શું, એ રીતે એનું સ્વરૂપ જ વર્ણવ્યું છે એમ. વધારે નથી વર્ણવ્યું કાંઈ, એનો વિસ્તાર નથી કર્યો. એનો વિસ્તાર આગળ જે લીલા આવશે, સર્ગ લીલા આવશે, વિસર્ગ આવશે, ત્યાં કર્યો છે. એટલે 10મા અધ્યાયમાં કેવલ શ્રી ભાગવતના સ્વરૂપનું જ નિરૂપણ કરેલું છે. આમાં એની જ વાત કરે છે ને. તેથી ફલના 10મા અધ્યાયમાં, કારણ કે પ્રશ્ન ઉત્તર અને ફલ અથવા એની સંગતિ, તો 10મા અધ્યાયમાં શ્રી ભાગવતના સ્વરૂપનું જ નિરૂપણ કરેલું છે. તેથી મરવા પડેલાએ સદા શ્રી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ, એમ શ્રી ભાગવત ફલ હોવાનું સિદ્ધ થાય છે. જે આગળ પણ પરીક્ષિતજીએ સર્વપ્રથમ પ્રશ્ન પૂછ્યા હતા કે ભાઈ મરણ જેનું નજીક છે એને શું કરવું, અને સર્વ સામાન્ય મનુષ્યોએ શું કરવું એમ. તો એ વાત પણ અહીંયા સિદ્ધ થઈ જશે કે મરવા પડેલાએ સદા શ્રી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ, એમ શ્રી ભાગવત ફલ હોવાનું સિદ્ધ થાય છે. તેથી તેના ફલના 10મા અધ્યાયમાં ભાગવતનું સ્વરૂપથી અને અર્થથી વર્ણન કરી અને એનું સ્વરૂપ જ જણાવેલું છે. એટલે એનો વિસ્તાર નથી કર્યો, કેવળ એની વ્યાખ્યા આપી કે ભાઈ સર્ગ લીલાનું સ્વરૂપ શું, સર્ગ એટલે શું, વિસર્ગ એટલે શું, સ્થાન એટલે શું, પણ એનો વિસ્તાર તત્ત જ લીલાઓમાં આવશે. ભગવાનની 10 લીલાઓની વ્યાખ્યાઓ કહી અને ભાગવતનું સ્વરૂપ કહેલું છે. શ્લોક 3 થી 7. અને અર્થ એટલે કે પદાર્થો આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક એવા 3 પ્રકારના હોવાનું જણાવીને શ્લોક 14 થી 32મા અધ્યાયમાં પણ ભાગવતનું સ્વરૂપ જણાવ્યું છે. એટલે 10મા અધ્યાયની વાત છે. હવે એ આગળ આપણે 10મો અધ્યાય લેશું ત્યારે અહીંથી ભાગવતાર્થ નિબંધ જોશું. અહીંયા સુધીમાં આપણને 9મા અધ્યાયનો જે વર્ણ્ય વિષય છે એનો અધ્યાયાર્થમાં પ્રભુજી આપણને સમજાવી દીધો કે ભાઈ 9મા અધ્યાયની અંદર જે ઉત્પત્તિ પ્રકરણમાંથી જે રાજાને પ્રશ્ન થયા છે એના જવાબ અહીંયા ઉપપત્તિ પ્રકરણમાં આપ્યા છે. બીજા પણ જે એના પ્રશ્નો છે એના જવાબ અહીંયા આપ્યા નથી. એના જવાબ આગળ સર્ગ લીલાથી લઈ અને 12મી જે આશ્રય લીલા છે ત્યાં સુધીમાં આવશે એમ. અને એના જવાબ જો અહીંયા જ આપી દે તો આ જ સ્થૂલ ભાગવત થઈ જાય, આગળનું ભાગવત નકામું થાય એમ. એટલે આ જ્ઞાન સાધન લીલામાં એના જવાબ નથી આપ્યા, બીજા જે પ્રશ્નો છે રાજાના એના. હવે આપણે અધ્યાયને થોડું વિહંગાવલોકન કરી લે. ભાગવત લઈ લ્યો. પેલા આપણે અધ્યાય જોઈ જાય, પછી આગળ કારિકાને આગળ મહાપ્રભુજીના શબ્દોમાં એને અવગાહન કરશો. નવમો અધ્યાય ચતુશ્લોકી ભાગવત. અધ્યાયનો વર્ણ્ય વિષય જ અહીંયા ચતુશ્લોકી ભાગવત. 9મા અધ્યાયમાં જીવ બ્રહ્મ સ્વરૂપનો ઉત્તર કહેવામાં આવે છે. અહીં પ્રથમ સ્થૂળ રૂપાદિનું વાસ્તવિક રૂપ કહેવાય છે. સુખદેવજી, પરીક્ષિત, નારદજી, વેદવ્યાસજી, બ્રહ્માજી વગેરેની કથા કહેવાનું તાત્પર્ય એ છે કે જો શ્રોતા વક્તા અધિક શુદ્ધ હોય તો ભાગવત સમજાય. એટલે સુખદેવજી, પરીક્ષિત ઉત્તમ અધિકારી છે એવું અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જો શ્રોતા અને વક્તા અધિક શુદ્ધ હોય, અંતઃકરણનું શુદ્ધ હોય, સંસાર આસક્તિ ન હોય, વૈરાગ્ય હોય તો ભાગવત સારી રીતે સમજાય. બીજી રીતે ભાગવતની કથા સમજાતી નથી. એટલે આ શ્રોતા અને વક્તા જો અધિક શુદ્ધ હોય તો ભાગવતની કથા સારી રીતે સમજાય. બીજી રીતે ભાગવતની કથા સમજાતી નથી. બીજો સંદેહ જીવ બ્રહ્મ સંદેહ મૂલક છે. તેથી પ્રથમ જીવ સંદેહનું વારણ કરે છે. એટલે પેલા આગળ જે પ્રશ્ન પૂછ્યો હતો ને કે આ જીવ છે અને આ ધાતુઓનો સંબંધ કઈ રીતે થયો એમ, એટલે અહીં જીવ સંબંધી સંદેહ અને બ્રહ્મ સંબંધી સંદેહ એનું નિવારણ કરશે. પ્રશ્ન એ હતો કે જીવને દેહનો સંબંધ કેમ થયો અને જીવત્વ કેમ અન્ય શબ્દથી પ્રાપ્ત થયું.
તેમાં જીવત્વ થતાં ઘણા હેતુઓ દેહના સંબંધમાં થાય, તેથી પ્રથમ જીવપણું સિદ્ધ કરે છે. એટલે જીવપણું કઈ રીતે પ્રાપ્ત થયું એ વાત પહેલા શરૂઆતમાં આગળ વિસ્તારથી સમજાવે છે. પ્રથમ શ્લોક શ્રી સુકુવાચ. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, પર અને અનુભવ રૂપ આત્માવાળા આ જીવને સ્વપ્ન દ્રષ્ટાની પેઠે દેહનો સંબંધ એવી રીતે ઘટતો નથી. બહુરૂપવાળી માયા વડે પોતે બહુરૂપવાળો દેખાય છે. આ માયાના ગુણોમાં રમતો પોતે હું અને મારું એમ માને છે. એટલે આજે એને સંબંધ થયો એ આ બહુરૂપવાળી માયા છે એના કારણે, અને એના કારણે એને હું અને મારું એવો જે અહંતા અને મમતા જાગી છે એને કારણે એ ફસાય છે. એમાં વિશેષમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે, માયાના ગુણોમાં રમે છે જીવ. મતલબ કે માયા છે એ આભાસ રૂપ છે, પણ ઘણા રૂપોવાળી છે. એના સંબંધમાં આવે અને જીવ પણ ઘણા રૂપોવાળો થાય છે અને આનંદ મેળવવા એના ગુણોમાં રમે છે. એટલે માયાના આ ગુણોની અંદર એ રમણ કરે એના કારણે એમાં ફસાય છે, આ રાજસ તામસ વગેરે. અને એના ગુણોને સ્વીકારે છે, તેથી દેહમાં હું અને મારું, હું એવો ભાવ કરે છે. જ્યારે કાળ અને માયાથી પર એવા ભગવાનમાં સંદેહ રહિત બનીને રમે છે, ત્યારે હું અને મારું છોડી દઈને દેહાદી અને એને આપનારી માયાને પણ છોડી દઈને ઉદાસ થઈને રહે છે, મતલબ વિરક્ત થઈ જાય છે. જ્યારે એ ભગવાનનું મહાત્મ્ય સમજે, ભગવાનમાં સંદેહ રહિત બને, ત્યારે ભગવાનમાં એનું રમણ થાય, ત્યારે એની આ અહંતા અને મમતા દૂર થાય છે. પછી આત્મતત્વની શુદ્ધિ માટે ભગવાને જે સત્ય સ્વરૂપ બ્રહ્માજીને બતાવ્યું તે એના ખરા વ્રતથી પ્રસન્ન થઈને બતાવ્યું. એટલે ભગવાને બ્રહ્માજીને પોતાનું સ્વરૂપનું દર્શન કરાવ્યું એ એના ખરા વ્રતથી પ્રસન્ન થઈને બતાવ્યું. મતલબ કે એને એવું તપ કર્યું નિરુપધિક ભગવાનની પ્રસન્નતા માટે. એટલે જગતના પરમ ગુરુએ આદિદેવ બ્રહ્માજી પોતાના બ્રહ્મલોકમાં બેસી અને સૃષ્ટિ કરવાની ઈચ્છાથી જોવા લાગ્યા, પણ જેનાથી પ્રપંચ એટલે કે સંસારનું નિર્માણ થાય તેવી બુદ્ધિ એમને સૂજી નહીં. એટલે બ્રહ્માજી તો એના લોકમાંથી ભગવાન એને જગત રચવાનું એને કીધું, તો જગત એને રચવું કેવી રીતના? કારણ કે એને કાંઈ દિશા જ ન સૂજી. એટલે આ જગતને રચવું કેમ? એટલે એની બુદ્ધિ ચાલતી બંધ થઈ ગઈ. બુદ્ધિ અને એમને સૂજી નહીં. હે રાજન, એ બ્રહ્માજી એક દિવસ ચિંતન કરતા હતા, એટલામાં સ્પર્શનો 16મો અને 21મો, સ્પર્શનો એટલે આ જે કકા હોય ને એનો 16મો ત અને 21મો પ, તો એ 2 અક્ષર તપ 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 એવું 2 વાર એને અવાજ આવ્યો. આપણે ત્યાં શું કે આ ઈ ને સ્વર ને વ્યંજન. હા, અહીંયા સ્પર્શના 16મો અને 21મો એટલે તપ કહેવાનું તાત્પર્ય છે કે ત અને પ એ 2 વાર બોલાયા. મતલબ કે બ્રહ્માજી એવું વિચારતા હતા, એટલામાં તપ તપ એવો અવાજ આવ્યો. તો 2 વખત એવો અવાજ આવ્યો એટલે પોતે વિભુ હોવાથી બ્રહ્માજી એ વિભુ છે, સમર્થ છે, એટલે એને સાંભળ્યા. એટલે આવા અવાજ પણ એ સાંભળી શક્યા. અને એમણે જે 2 અક્ષરો સાંભળ્યા તે નિષ્કિંચનોના ધનરૂપ ગણાયા. એટલે આવા 2 અક્ષર જે છે બ્રહ્માજી માટે બહુ ઉપયોગી અને એને ધનરૂપ ગણાયા છે. બ્રહ્માજીએ એ સાંભળ્યા, પણ એ બોલનાર કોણ એ વિચાર મનમાં આવતા ચારે તરફ જોયું તો બીજું કંઈ દેખાયું નહીં. બ્રહ્માજીએ છે આવું તપ તપ એવો અવાજ આવ્યો, પણ આજુબાજુ તો ભગવાન તો દર્શન થયા નહીં, એટલે કાંઈ દેખાણું જ નહીં, ખાલી તપ અવાજ આવ્યો એવો. તો બ્રહ્માજીએ સાંભળ્યા અને બોલનાર કોણ એવો વિચાર મનમાં આવતા ચારે તરફ જોયું અને બીજું કંઈ દેખાયું નહીં. ત્યારે પોતાના સ્થાનમાં આવી અને એ પોતાના હિતનું છે, એટલે આ તપ તપ જે અવાજ આવ્યો એ મારા હિત માટે જ અવાજ આવ્યો છે એમ માનીને એવો વિચાર કરી અને
મને તપ કરવાનો એમાં ઉપદેશ છે એમ નક્કી કરી અને બ્રહ્માજીએ તપ કરવાનું મન કર્યું. એટલે પછી બ્રહ્માજી સમજી ગયા કે ભાઈ આવી કંઈક મને પ્રેરણા થઈ છે, એટલે એને તપ કરવાનું શરૂ કર્યું. સફળ દર્શનવાળા બ્રહ્માજીએ સમાધિ કરી વાયુ અને મનને જીત્યા. જ્ઞાન ક્રિયારૂપ બંને ઇન્દ્રિય વર્ગોને વિશેષ રૂપે વશ કરીને તપ કરનારના મધ્યે શ્રેષ્ઠ એવા બ્રહ્માજી દેવતાના 1000 વર્ષ સુધી બધા લોકોની જડતા દૂર કરવા માટે ઉગ્ર તપ કરવા લાગ્યા. એટલે બ્રહ્માજીએ અનશનપૂર્વક એવું તપ કર્યું કે જેથી બીજા લોકો તપી ઉઠ્યા. એટલે એવું બ્રહ્માજીનું તપનો એવો પ્રભાવ હતો. અને 1000 વર્ષ, આપણા નહીં 1000 વર્ષ, દેવતાઓના 1000 વર્ષ. દેવતાઓની ગણના તો આપણા કરતા બહુ છે. આપણા રાત દિવસ કરતા દેવતાઓના રાત દિવસ તો આપણા વર્ષ થાય ત્યારે એના એક રાત 15 દિવસ એમાં અલગ અલગ છે. બધા દેવતાઓના અલગ અલગ, લોકનો કાલ અલગ છે, બ્રહ્માજીનો કાલ અલગ છે. ભગવાને બ્રહ્માજીને ભગવદ લોક બતાવ્યો. ભગવાને બ્રહ્માજીને ભગવદ લોક બતાવ્યો. એ ઉત્તમ લોક છે. એમાં ક્લેશ, મોહ કે ભય નથી. ત્યાં બ્રહ્મજ્ઞાની દેવો સ્તુતિ કરી રહ્યા છે. એ વૈકુંઠમાં રજોગુણ અને તમોગુણ નથી, તેમજ એનાથી મળેલ સત્વ પણ નથી. ત્યાં માયા પણ નથી. ત્યાં દેવો અને દૈત્યોથી પૂજાયેલા ભગવાનના સેવકો રહે છે. એટલે ભગવાને પછી બ્રહ્માજીને જ્યારે એનું તપ પૂર્ણ થયું અને નિષ્કામ તપ હતું, એનાથી ભગવાન પ્રસન્ન થયા. પછી ભગવાન એને દર્શન આપ્યા. પછી કેવું જગત બનાવવું એના માટે એને બ્લુ પ્રિન્ટ બતાવી. જેમ આર્કિટેક્ટમાં આપણે ફ્લેટ ખરીદવો હોય તો કેમ ઓલો નકશામાં બતાવે કે આ ફ્લેટ આવી રીતના બનાવવાનું, આવું મળશે તમને. એવી રીતના બ્રહ્માજીને ભગવાને આખું એનું નિત્યલીલાનું દર્શન કરાવ્યું. આવા મનુષ્યો, આવા બધા પશુ પક્ષી, વૃક્ષ, નદી, લતા, પર્વત, બધું એને ભગવાને દર્શન કરાવ્યું. એટલે ભગવાને બ્રહ્માજીને ભગવદ લોક બતાવ્યો. એ ઉત્તમ લોક છે. એમાં ક્લેશ, મોહ કે ભય નથી. ત્યાં બ્રહ્મજ્ઞાની દેવો ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. એ વૈકુંઠમાં રજોગુણ અને તમોગુણ નથી, તેમજ એનાથી મળેલ સત્વ પણ નથી. ત્યાં માયા પણ નથી. ત્યાં દેવો અને દૈત્યોથી પૂજાયેલા ભગવાનના સેવકો રહે છે. મતલબ દેવો અને દૈત્યો જે છે એ ભગવાનના સેવકોની સ્તુતિ કરે છે. એવું એ લોક છે. ભગવાન આ વ્યાપી વૈકુંઠ. એટલે એવું એ લોકની અંદર શું છે કે ત્યાં આ રીતે રજોગુણ નથી, તમોગુણ નથી, સત્વ પણ નથી, માયા નથી. ત્યાં દેવો અને દૈત્યોથી પૂજાયેલા ભગવાનના સેવકો રહે છે. ભગવાનના સેવકોની આ લોકો સ્તુતિ કરે છે, દેવો અને દૈત્યો. ભગવાનના એ સેવકો ભગવાનના જેવા જ શ્યામ અને શુદ્ધ છે. એટલે ભગવાનના જે પાર્ષદો છે, ભગવાનના સેવકો છે, એ કેવા છે તો ભગવાનના જેવા ચતુર્ભુજ છે, મેઘશ્યામ છે, અને કમલદલ જેવા નેત્રવાળા છે, અને પીતાંબર ધારણ કરેલા છે, અને એમની કાંતિ મનોહર હોય છે. એટલે એનું જે કાંતિ છે, શોભા છે, એ દૈદીપ્યમાન છે, મનોહર છે. એવો અતિ કોમલ, પ્રવાલ, વૈડૂર્યમણી અને કમળના તંતુના જેવી કાંતિવાળા છે. એટલે એ જે ભગવાનના ભક્તો છે એનું વર્ણન કરે છે કે અતિ કોમળ, પ્રવાલ, આ બધા મણીઓ છે, વૈડૂર્યમણી અને કમળના તંતુ જેવી કાંતિવાળા છે. એવી એની શોભા છે. એમના કાનમાં કુંડલ લટકે છે અને મસ્તક ઉપર મુકુટ શોભી રહ્યા છે. મહાપુરુષોના શોભા આપતા વિમાનોથી એ લોક દૈદીપ્યમાન દેખાય છે. એટલે આવા મોટા મોટા ભગવાનના ભક્તો ત્યાં બિરાજે છે. તો એ મહાપુરુષોના શોભા આપતા વિમાનોથી, એના અલગ વિમાનો છે, અને એનાથી આ લોક જે છે ભગવાનનો એ એકદમ શોભી રહ્યો છે, દૈદીપ્યમાન થઈ રહ્યો છે, પ્રકાશમાન છે. જેમ વાદળા અને વીજળીઓ આકાશને શોભાવે, તેમ ઉત્તમ સ્ત્રીઓની કાંતિઓ એની શોભામાં વધારો કરે છે.
એટલે એ જે લોક છે એની અંદર એવા ભગવાનના ભક્ત સ્ત્રીઓ છે, એનાથી એની શોભા વધી રહી છે. જ્યાં સાક્ષાત લક્ષ્મીજી સ્વરૂપ ધરીને નાના વૈભવોથી અનેક રીતે ઉરુગાય ભગવાનને માન આપે છે. એટલે ત્યાં સાક્ષાત લક્ષ્મીજી સ્વરૂપ ધરીને અનેક પ્રકારના વૈભવોથી અનેક રીતે ઉરુગાય એટલે મોટાઓએ જેની કીર્તિનું ગાન કર્યું છે એવા ભગવાન ઉરુગાય, મહાપુરુષોએ જેની કીર્તિ ગાય છે એવા ભગવાન ઉરુગાય. તો ઉરુગાય ભગવાનને માન આપે છે. જ્યારે હિંડોળામાં બેસીને પ્રિયનું કર્મ ગાય છે, મતલબ કે ભગવાનનો લીલાઓનું કીર્તન કરે છે, ત્યારે વસંત ઋતુના ગાયક ભમરાઓ એ લક્ષ્મીજી, ત્યારે વસંત ઋતુના ગાયક ભમરો એ લક્ષ્મીનું ગાન કરે છે. કે જ્યારે આ રીતે ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનની લીલા ચરિત્રો ગાય, તેમાં ભમરાઓ પણ સંગત કરે છે. એ પણ વસંત ઋતુના ગાયક ભમરાઓ છે એ લક્ષ્મીનું ગાન કરે છે. બ્રહ્માજીએ વ્યાપી વૈકુંઠમાં સર્ગ, હવે આજે બ્રહ્માજીને ભગવાને કઈ રીતે જગત રચવું એના માટે ભગવાને પોતાનો લોક બતાવ્યો, વ્યાપી વૈકુંઠનું દર્શન કરાયું ત્યાં જ. કારણ કે વ્યાપી વૈકુંઠનો અર્થ જ એ થાય બધી જગ્યાએ છે, આપણા ઘરમાંય છે. વ્યાપીને રહેલું હોય એ વ્યાપી વૈકુંઠ, તો આપણા ઘરમાંય છે. જેમ વ્રજવાસીઓ હતા તો એને ત્યાં ને ત્યાં વ્રજમાં જે વ્યાપી વૈકુંઠનું દર્શન કરાવ્યું, ત્યાં ને ત્યાં પ્રગટ કરી દીધું. કારણ કે બધી જગ્યાએ વ્યાપી વૈકુંઠ છે, જ્યાં વૈકુંઠ નાયક છે તો બધી જગ્યાએ વ્યાપીને રહે છે. તો બ્રહ્માજીએ વ્યાપી વૈકુંઠમાં સર્ગ, ભક્તના પતિ, યજ્ઞના પતિ, જગતના પતિ, સુનંદ, પ્રબલ, અરહણ વગેરે મુખ્ય પાર્ષદોથી સેવાયેલા ભગવાનને જોયા. એટલે બ્રહ્માજીને આવું દર્શન થયું પ્રભુનું, કે ભક્તના પતિ, યજ્ઞના પતિ, જગતના પતિ, સુનંદ વગેરે પાર્ષદો પ્રભુના છે, એનાથી એની સેવા થઈ, એનાથી સેવાયેલા ભગવાનના દર્શન બ્રહ્માજીને થયા. તો બ્રહ્માજીએ દાસ ઉપર કૃપાવાળા, માદક દ્રષ્ટિવાળા, પ્રસન્ન હાસ્ય અને સુંદર લોચનવાળા, કિરીટવાળા, કુંડળવાળા, 4 ભુજાયુક્ત, પિતાંબર ધરનારા અને વક્ષસ્થળમાં લક્ષ્મીને રાખનાર ભગવાનને જોયા. એટલે બ્રહ્માજીને પ્રભુનું આવા સ્વરૂપનું દર્શન થયું, કે જે પાર્ષદો ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, માદક દ્રષ્ટિ છે ભગવાનની, પ્રસન્ન હાસ્ય છે, સુંદર લોચન છે, કિરીટ ધારણ કર્યો છે, કુંડલ ધારણ કર્યા, 4 ભુજાવાળા છે, પિતાંબર ધારણ કર્યું છે, વક્ષસ્થળમાં લક્ષ્મીજી બિરાજમાન છે, એવા ભગવાનને બ્રહ્માજીએ જોયા. અત્યંત પૂજ્ય આસન ઉપર બેઠેલા, 4, 16 અને 5 શક્તિઓથી વીંટળાયેલા, ઐશ્વર્યાદિયુક્ત છતાં સ્વરૂપમાં રમનાર ઈશ્વરને બ્રહ્માજીએ જોયા. એમના દર્શનથી બ્રહ્માજીને એટલો બધો હર્ષ થયો કે એનું અંતઃકરણ આર્દ્ર થઈ ગયું, રોમાંચ થઈ ગયા અને પ્રેમના અશ્રુઓ નેત્રમાં આવી ગયા. બ્રહ્મવિદ્યાના માર્ગથી મળે એવા એના ચરણ કમલમાં વિશ્વસૃષ્ટા બ્રહ્માજી નમી પડ્યા. એટલે ભગવાનનું જ્યારે દર્શન થયું ત્યારે બ્રહ્માજીને એકદમ ભગવદ આવેશના આંસુઓ આવી ગયા, ઉદ્રેક થઈ ગયો અને અંતઃકરણનું આર્દ્ર બની ગયું, રોમાંચ થઈ ગયું. એ કમળ એમાં આપશે એની શક્તિઓ બતાવી, મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બતાવી છે. એટલે કમળનું આવરણો છે, 4 પહેલા 4 છે પાંખડીઓ, પછી 16, પછી 5, એવી રીતના. એના આસન ઉપર બિરાજતા હતા. એમ કેવું કમળ, તો કે 4, 16 અને 5 શક્તિઓથી વીંટળાયેલા. એમ એ બધું મહાપ્રભુજીએ સુબોધનીજીમાં લીધું છે વિસ્તારથી. પછી બ્રહ્માજી ભગવાનના ચરણ કમળમાં દંડવત પ્રણામ કર્યું. પ્રજાના
પ્રજાના વિસર્ગમાં પોતાની આજ્ઞાને યોગ્ય એવા બ્રહ્માજીને પ્રસન્ન જોઈને કંઈક સ્મિતના પ્રકાશથી ઉજ્જવલ વાણી વડે હાથમાં હાથ લઈને ભગવાન બ્રહ્માજીને કહેવા લાગ્યા. એટલે ભગવાને હાથ મિલાવ્યો બ્રહ્માજીને. બ્રહ્માજી આપણે કેમ કોઈની પાસે ફ્રેન્ડશીપ કરી હોય, બ્રહ્માજીને હવે જગત રચવાનું છે ને, એટલે ભગવાનનું કાર્ય એને કરવાનું છે, એટલે ભગવાને હાથ મિલાવ્યો. તો પ્રજાના વિસર્ગમાં પોતાની આજ્ઞાને યોગ્ય એવા બ્રહ્માજીને પ્રસન્ન જોઈને કંઈક સ્મિતના પ્રકારથી ઉજ્જવલ વાણી વડે હાથમાં હાથ લઈને ભગવાન બ્રહ્માજીને કહેવા લાગ્યા. ભગવાને કહ્યું, ભગવાન બોલ્યા, હે વેદ ગર્ભ, એટલે વેદ જેની અંદર બિરાજમાન છે એવા બ્રહ્માજી, હે વેદ ગર્ભ, સૃષ્ટિ રચવાની ઈચ્છાથી તમે ઘણા કાળ તપ કરી અને મને સારી રીતે સંતોષ આપ્યો છે. કપટથી યોગ કરનારને હું પ્રસન્ન થતો નથી. એમ એટલે તમે જે તપ કર્યું છે એ નિષ્કપટ છે, અને સૃષ્ટિ રચવાની ઈચ્છાથી તમે ઘણા કાલ તપ કરી અને મને સારી રીતે સંતોષ આપ્યો છે. કપટથી યોગ કરનારને હું પ્રસન્ન થતો નથી. એટલે જે કામનાઓથી આ યોગ કરે છે એમાં હું પ્રસન્ન નથી થતો. તમે તો નિષ્કામ તપ કર્યું છે. હે બ્રહ્મન, તમારું કલ્યાણ થાવો, ઈચ્છિત વરદાન માગો. ભગવાને કીધું કે તમારું ઈચ્છિત વરદાન માગો. તે બ્રહ્માજીએ શું કીધું? હે બ્રહ્મન, તમારું કલ્યાણ થાવો, ઈચ્છિત વરદાન માગો. મારું દર્શન ન થયું હોય ત્યાં સુધી શ્રેયને માટે પરિશ્રમ ઉઠાવવાનો રહે છે, પણ જ્યારે મારું દર્શન થઈ જાય છે પછી શ્રમની જરૂર રહેતી નથી. એટલે હવે મારું દર્શન તમને થઈ ગયું છે, એટલે હવે તમને કોઈ પરિશ્રમ કરવાની જરૂર નથી. હવે તો તમારું કલ્યાણ જ થશે. મારું દર્શન થયા પછી શ્રમની જરૂર નથી રહેતી. એમ તમને મારા લોકનું દર્શન થયું એ તમારા તપનું ફળ નથી, પણ એ મારી ઈચ્છાનો પ્રતાપ સમજો. એટલે તમારા તપનું ફળ નહીં, પણ મારી ઈચ્છા જ હતી તમને એવું મારા લોકનું દર્શન કરાવવાની, એટલે મેં તમને કરાવ્યું. વળી તમે એકાંતમાં તપ એ શબ્દ સાંભળીને તપ કર્યું, એ પણ મારી ઈચ્છાનો જ પ્રતાપ સમજો. કે તપ એવો જે અવાજ આવ્યો અને બ્રહ્માજીને ખબર, એવું જ્ઞાન થઈ ગયું કે ભાઈ આમાં કંઈક મને તપ કરવાનો સંકેત છે, તો એ ભગવાનની ઈચ્છાથી જ એવું થયું છે તમને, અને મારી ઈચ્છાથી જ તમને એવી તપ કરવાની ઈચ્છા થઈ છે, અને તમે તપ કરી શક્યા. એમ હે અનઘ, એટલે પાપ રહિત, તમે કર્મમાં ગૂંચવાઈ ગયા ત્યારે મેં તમને તપ બતાવ્યું. એટલે બ્રહ્માજી છે કન્ફ્યુઝ થઈ ગયા હતા. એમ શું કરવું, કાંઈ દિશા એને સૂઝતી નહોતી, ત્યારે ભગવાને એને તપ બતાવ્યું. તપ એ મારું સાક્ષાત હૃદય છે. તપનો આત્મા હું પોતે જ છું. આ જગતને હું તપ વડે ઉત્પન્ન કરું છું, તપ વડે એનો નાશ કરું છું, અને તપ વડે હું એને ધારણ કરું છું. દુસ્સહ તપ એ જ મારું પરાક્રમ છે. એટલે બ્રહ્માજીએ જે ભગવાનનું ચિંતન કર્યું એની વાત અહીંયા એને તપ કહે છે. ભગવાનનું એને જે સ્મરણ કર્યું, ચિંતન કર્યું, એ ભગવત સંબંધી જે નિષ્કામ તપ છે એની વાત છે. એટલે બ્રહ્માજીને ભગવાને શું કીધું કે તમે માગો, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. તો બ્રહ્માજીએ હવે ભગવાનને વિનંતી કરે છે, હે ભગવાન, આપ સર્વભૂતના હૃદય આકાશમાં રહીને કોઈ રોકી ન શકે એવા જ્ઞાન વડે એમના ઈચ્છિત કર્તવ્યને જાણો છો. હે નાથ, આપની પાસે હું એટલું માગું છું કે આપના પર અને અપર વગેરે કાર્ય કારણ રૂપને હું જાણી એવી દયા કરો. એટલે આપનું જે પર અને અપર જે સ્વરૂપ છે એનું મને જ્ઞાન થાય, કાર્ય કારણ રૂપને હું જાણી શકું એવી કૃપા કરો. આપ અરૂપને એ રૂપો ક્યાંથી આવ્યા એ મને જણાવો. એટલે આપ તો અરૂપ છો, એમ આપનું કોઈ રૂપ નથી, તો આ બધા રૂપો ક્યાંથી આવ્યા એ જણાવો. આપ અનેક પ્રકારની શક્તિ વડે વધારેલા આ પ્રપંચને આત્મમાયાના યોગ વડે ઉત્પન્ન કરો છો, એનું રક્ષણ કરો છો અને સંહાર કરો છો, અને આત્મા વડે આત્માને આપ ધારણ કરો છો. જેમ કરોડિયા પોતાની મુખમાંથી લાડ કાઢી અને એમાં રમણ કરે, તેમ સફળ સંકલ્પવાળા આપ આ જગતમાં ક્રીડા કરો છો. હે માધવ, એ આપના વિષયમાં મારી બુદ્ધિ પ્રવેશ કરે
એવી બુદ્ધિ મને આપો. આપના વિષયમાં મારી બુદ્ધિ પ્રવેશ કરે એવી બુદ્ધિ આપો. આપના માર્ગદર્શન પ્રમાણે હું આ જગતને બનાવું, એમાં આળસ ન કરું, અને જે પ્રજાસર્ગ કરું એમાં હું બંધાવ નહીં, એવા મારા ઉપર આપ અનુગ્રહ કરો. એટલે પ્રજાને ઉત્પન્ન કરું, જેમ આપણે પ્રજાને ઉત્પન્ન કરીએ તો આપણે એમાં અહંતા મમતા થાય. એમ ભગવાન તો બ્રહ્માજી આખું જગત ઉત્પન્ન કર્યું તો એની અહંતા મમતા કેટલી, બધા એના જ છોકરાઓ. આપણે એકમાં એટલી આસક્તિ, તો આને તો બ્રહ્માજીને કેટલા, ખાલી ભારતની વસ્તી કેટલી. એટલે આ પ્રજાસર્ગ ઉત્પન્ન કરું પણ હું એમાં બંધાવ નહીં, એવું મારા ઉપર અનુગ્રહ કરો. મિત્ર જેમ મિત્રનું કૃત્ય કરે તેમ આપે મારી ઉપર કૃપા કરી છે, તો હવે હું જ્યાં સુધી પ્રજાની સૃષ્ટિ કરું એના ભોગના ભાગ પાડી દઉં ત્યાં સુધી આપના કાર્યમાં સાવધાન થઈને પ્રવર્તું, એવી મને શક્તિ આપો. મતલબ આપને જેવું પસંદ છે અને આપની આજ્ઞા પ્રમાણે હું કરી શકું એવી મને સામર્થ્ય પણ આપો એમ. અને વળી બધા કામ કરતાં હું અજન્મા છું એ બાબતનો મને મદ ન થવો જોઈએ. એટલે મને અહંકાર ન થાય કે હું અજન્મા, બીજા બધા તો પ્રજા છે એ જન્મેલી સંભોગથી ઉત્પન્ન થઈ રહી, હું તો અજન્મા. એટલે એવો અહંકાર ન થાય, હું બધાથી મોટો, હું તો અજન્મા, મેં આ બધું બનાવ્યું એમ, તો એવો અહંકાર મને ન થાય, એવું પણ કૃપા કરો. વળી આ બધું કામ કરતા હું અજન્મા છું એ બાબતનો મને મદ ન થવો જોઈએ, એટલી કૃપા પણ મારે સાથે સાથે કરો. ત્યારે ભગવાને કહ્યું, હવે ભગવાન કહે છે અહીંથી, આમ તો જો કે ચતુશ્લોકી ભાગવત 32મા શ્લોકથી શરૂ થાય છે, પણ અહીંથી એક આની ભૂમિકા બંધાય છે કે શ્રી ભગવાને કહ્યું, મારું પુરુષોત્તમનું જ્ઞાન પરમ ગુહ્ય છે, મારા સિવાય બીજું કોઈ એ જાણતું નથી. એટલે ભગવાનના સ્વરૂપને ભગવાન સિવાય બીજું કોઈ જાણી ન શકે. કહેવામાં આવે તો પણ કૃપા ન હોય તો તે પ્રાપ્ત થતું નથી. કદાચ કોઈ કહેવામાં આવે તો જો ભગવાનની કૃપા ન હોય તો એ આપણને એ સમજ ના આવે. જોલો હરી અપુનપો ન જણાવે તોલો માર્ગ કો સિદ્ધાંત પડેશું ને નહીં આવે, એવું કીર્તન છે. જ્યાં સુધી હરિ કૃપા કરીને ન જણાવે ત્યાં સુધી એ સમજમાં ન આવે. તો એ વાત ભગવાન પોતે જ કહે છે કે કહેવામાં આવે તો પણ કૃપા ન હોય તો તે પ્રાપ્ત થતું નથી, ભગવાનનું આ સ્વરૂપનું જ્ઞાન. એનું વિજ્ઞાન એ છે, વિજ્ઞાન એટલે વિવિધ જ્ઞાન, રહસ્ય ભક્તિ, એવું નીચે અહીંયા બતાવ્યું છે. તો એનું એ વિજ્ઞાન કે વિવિધ જ્ઞાન કે એવી ભક્તિ ભગવાન સાત્વતો એટલે કે ભગવત સેવકો, દેવો, ધર્મપરાયણ સાત્વિકોના પતિ છે. એટલે ભગવાન કેવા છે? સાત્વતોના પતિ છે. સાત્વતો એટલે કોણ? તો કે ભગવત સેવકો અને ધર્મપરાયણ સાત્વિકો અથવા દેવો. ભગવત સેવકો એટલે દેવો લીધા, પછી ધર્મપરાયણ સાત્વિકો એના ભગવાન પતિ છે. લક્ષ્મીજીના પતિ છે, યજ્ઞના પતિ છે અને જગતપતિ છે. ભગવાન જગતના પતિ છે. એ જ્ઞાનનું રહસ્ય ભક્તિ છે. બધા કરતાં ભગવાનને એમના ભક્તો વધારે વહાલા છે. એ જ્ઞાનનું અંગ છે. એ રહસ્ય અને અંગ સાથેનું જ્ઞાન હું તમને આપું છું, તમે ગ્રહણ કરો. એટલે ભગવાને આ રીતે એને એવું જ્ઞાન પણ આપ્યું, રહસ્ય સાથેનું જ્ઞાન આપ્યું, ભક્તિ આપી. અને ભગવાનને એમના ભક્તો વધારે પ્રિય છે એટલે જ્ઞાનનું રહસ્ય ભક્તિ છે. એ જ્ઞાનનું રહસ્ય ભક્તિ છે. બધા કરતાં ભગવાનને એમના ભક્તો વધારે પ્રિય છે. એ વધારે પ્રિય છે. એ જ્ઞાનનું અંગ છે. એ રહસ્ય અને અંગ સાથેનું જ્ઞાન હું તમને આપું છું, તમે ગ્રહણ કરો છો. એટલે આ રીતે બ્રહ્માજીને ભગવાને આ આશીર્વાદ આપ્યા છે. પછી હવે અહીંથી ચતુશ્લોકી ભાગવતની આગળ શરૂઆત થશે 32 થી 35. એમાં 31મા શ્લોકમાં બ્રહ્માજી કહે છે, ભગવાન કહે છે બ્રહ્માજીને કે હું જેવડો છું
મારા ગુણ રૂપો અને કર્મો જેવા છે તેવાનું તત્વવિજ્ઞાન મારા અનુગ્રહથી તમને થાવો. એટલે હું જેવડો છું, મારા જેવા બી ગુણો છે, જેવી બી કર્મ એટલે કે લીલા ચરિત્રો છે, એનું તત્વવિજ્ઞાન, એનું વિશેષ જ્ઞાન, વિવિધ જ્ઞાન મારી કૃપાથી તમને થાવો. એ રીતે અહીંયા બ્રહ્માજી કહે છે. હવે ચતુશ્લોકી ભાગવત શ્લોક 32મો. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. એ ચતુશ્લોકી ભાગવતનો પહેલો શ્લોક છે. એમાં મહાપ્રભુજીએ આપણને આગળ ભાગવતાર્થ નિબંધમાં બતાવ્યું ને કે ભાઈ બ્રહ્માજી ભગવાનમાંથી પ્રગટ થયા તો બ્રહ્માજીનું મૂળ ભગવાન છે. તો પછી ભગવાનનું મૂળ, એના જવાબમાં આ વાત આવે ને કે ભગવાનનું મૂળ કોઈ નથી, હું પૂર્વે હતો જ. હું પૂર્વે હતો જ. હતો જ એટલે માલી પહેલા કંઈ નહોતું એમ, ભગવાન જ પહેલા હતા. હું પૂર્વે હતો જ. અહમ એવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત પરમ. બીજું કંઈ કાર્ય કારણ અથવા એથી પણ કંઈ ન હોતું. એટલે બીજું કંઈ સદસત એટલે કાર્ય કારણ કંઈ ન હતું. પછી પણ હું જ છું. પછી પણ હું જ છું એટલે આ બધું પ્રગટ થઈ ગયું એ બધા રૂપે હું જ છું એમ. આ જે દેખાય છે તે હું જ છું. પ્રલય પછી જે બાકી રહેશે એ પણ હું જ છું. અને પછી છેલ્લે બધું ભગવાનમાં સમાઈ જશે ત્યારે યો અવશિષ્યેત સોસ્મ્યહમ, ત્યારે ભગવાન જ રહે છે. આમાં બહુ વિસ્તારથી આ વાતને સમજાવી છે, પણ આપણે સુબોધનીજીમાં જોશું. અત્યારે આપણે શ્લોકનું જ અવગાહન કરી લે. આમાં પણ થોડુંક આપ્યું છે. બાકી શ્રી મહાપ્રભુજીએ બહુ વિસ્તારથી બહુ સુંદર રીતે સુબોધનીજીમાં એની ટીકા સમજાવી છે. પછી ચતુશ્લોકી ભાગવતનો બીજો એટલે 33મો શ્લોક. ઋતેર્થ યત પ્રત્યેત ન પ્રત્યેત ચ આત્મને તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથાતમ. ઋતે એટલે વિના, અર્થ વગર જેની પ્રતીતિ થાય છે અને આત્મામાં જે દેખાતું નથી. મતલબ કે આચ્છાદન અને અન્યથા પ્રતીતિ. અર્થ વગરની જેની પ્રતીતિ થવી એટલે અન્યથા પ્રતીતિ. અને જે બધું બ્રહ્માત્મક છે એ આત્મામાં જે દેખાતું નથી તેને જેમ તમ અને આભાસ દેખાય છે તેવી આત્માની માયા જાણો. એવી આ ભગવાનની માયા છે કે જે આ બ્રહ્માત્મક જગત છે એ આપણને બ્રહ્માત્મક ન દેખાયને આપણને જે કંઈ બી જગતની અંદર જળ જીવ પદાર્થો દેખાઈ રહ્યા છે એમાં પણ સારું ખરાબ, કુત્સિત, સુખ દુઃખ, ઉત્પત્તિ વિનાશ આવું જે દેખાય છે એનું કારણ શું છે? તો ભગવાન કહે છે કે મારી માયા. મારી માયા કેવી છે? આચ્છાદન કરી દે અને પાછી આચ્છાદન કરે એટલું જ નહીં, અન્યથા પ્રતીતિ કરાવી દે. એટલે આચ્છાદન કરે અને પાછી અન્યથા પ્રતીતિ કરાવે. જે લાલુભટ્ટજીએ પ્રમેય રત્નાર્ણવની અંદર આ વાતને આપણે વિસ્તારથી સમજી ગયા કે ભગવાનની એ માયાને એ રીતે બે ફંક્શન છે, આચ્છાદન અને અન્યથા પ્રતીતિ કરાવી એમ. પછી બાકી વિસ્તારથી શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સમજાવ્યું છે ત્યારે આપણે એનું અવગાહન કરશું. ત્યાર પછી નો 35મો શ્લોક છે. 34મો, 32, 33 અને 34મો. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેસ્વનું પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેષુ નતેસ્વહમ. એટલે જે મહાભૂતો છે, આ પંચમહાભૂતો પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, એ પંચમહાભૂતો પાછળથી ભૂતોમાં પ્રવેશ કરે છે, એમ છતાં એનાથી જુદા પણ છે. એટલે પંચમહાભૂતો છે એ નું પંચીકરણ અહીંયા બતાવ્યું છે કે જેમ પૃથ્વી છે તો પૃથ્વીની અંદર પણ પાછું
તેજ, વાયુ, આકાશ છે અને પાછા એનાથી અલગ પણ છે. જેમ માટીમાંથી આપણે ઘડો બનાવીએ તો ઘડો બની ગયો એટલે માટી પૂરી નથી થઈ ગઈ, માટી પાછી અલગ બચે પણ છે. એમ ભગવાન છે આ બધા રૂપે બની જાય છે છતાં પણ એનો વ્યતિરેક પણ છે. એટલે જેમ મહાભૂતો પાછળથી ભૂતોમાં પ્રવિષ્ટ કરે છે છતાં એનાથી જુદાઈ રહે છે, એમ ભગવાને આ બધાની અંદર પ્રવિષ્ટ પણ છે અને પાછા અપ્રવિષ્ટ પણ છે. એનાથી એનો વ્યતિરેક પણ છે, અલગ પણ છે. જેમ પંચમહાભૂતો છે તો એની પંચીકરણ પ્રક્રિયામાં આવે કે ભાઈ 50% ભૂમિ છે તો ભૂમિની અંદર પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ 50% બીજું છે. એ રીતે આકાશમાં, પૃથ્વીમાં, જલમાં બધાની અંદર પંચીકરણ છે. એ આપણે જ્યારે મહાપ્રભુજી સમજાવશે ત્યારે એના શબ્દોમાં જોશું. મતલબ કે એમાં એ એડજસ્ટ નથી થઈ જતા, એનાથી અલગ પણ રહે છે. જેમ આપણે ઘડા બનાવી લઈએ તો માટી કઈ બધી પૂરી નથી થઈ જતી, ઘણી બધી ઘડા સિવાયની માટી પણ બચે છે. એમ ભગવાન જગત બનાવી દે પછી ભગવાન પાછા એનાથી સ્વતંત્ર રીતે અલગ પણ રહે છે. એટલે અહીં કે જેમ મહાભૂતો પાછળથી ભૂતોમાં પ્રવેશ કરે છે છતાં પણ એનાથી જુદાઈ રહે છે. મહાભૂતો આ પંચમહાભૂતોના આપણા દેહ બની ગયા તો મહાભૂતો કાંઈ ખતમ નથી થઈ ગયા, પાછા એનાથી અલગ પણ છે મહાભૂતો. એવી જ રીતના ભગવાન આ બધા રૂપે બની ગયા છતાં પણ એનાથી પાછા પર પણ છે, અલગ છે. તેમ હું રહું છું, ભગવાન એમ કે એ રીતે હું રહું છું છતાં નથી પણ રહેતો. એટલે હું એ રીતે રહું છું બધામાં પણ એનાથી પાછો હું નથી પણ રહેતો, મતલબ કે એનાથી મારો વ્યતિરેક પણ છે. એનાથી હું ઘણો વધારે છું. અત્યતિષ્ઠમ દશાંગુલમ ન્યાયથી કે એટલું બની ગયું આ બધા રૂપે પછી હું ખતમ થઈ ગયો નથી, એનાથી પાછો ઘણો બધો અધિક છું. એટલે હું એમાં છું. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાસ્વને ભૂતેષુ ચા વચેસ્વનું પ્રવિષ્ટાની અને અપ્રવિષ્ટાની. પ્રવિષ્ટ પણ છું અને અપ્રવિષ્ટ પણ છું. તથા તેસુ ન તેસ્વહમ. એ બધું મારામાં છે પણ હું એનામાં નથી. હું એનામાં નથી એનો મતલબ કે હું એમાં કન્ફાઈન નથી થઈ ગયો, હું એનાથી ઘણો બધો પર છું. હજી એટલે અહીં કહે છે કે એમાં હું રહું છું છતાં પણ રહેતો નથી. મતલબ કે કારણરૂપ છું છતાં જુદો છું. પછી 35મા શ્લોકમાં એનાથી સ્વતંત્ર રીતે અલગ પણ છે તો જ એનું મહાત્મ્ય થાય ને. જે મહાભૂતોની અંદર આ ભૂતોની અંદર મહાભૂતો પ્રવિષ્ટ થયા પણ પાછા એનાથી અલગ પણ રહે છે. એ રીતે ભગવાન પણ આ બધા રૂપે બની ગયા હોવા છતાં પાછા એનાથી અલગ છે. એતાવદેવ જિજ્ઞાસા તત્વ જિજ્ઞાસુનાત્મના અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા. એ 35મો શ્લોક છે કે તત્વ જિજ્ઞાસુઓએ આત્મા સંબંધી એટલું જ જાણવું બસ છે. જેને તત્વ જિજ્ઞાસા હોય મતલબ બ્રહ્મ તત્વને જેને જાણવું હોય એ એટલું જાણી લે તો ઘણું બધું જાણી લીધું એને. એમાં અહીંયા ભગવાન કહે છે કે તત્વ જિજ્ઞાસુઓએ આત્મા સંબંધી એટલે ભગવાન સંબંધી એટલું જ જાણવું બસ છે. શું? તો કે અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા. અન્વય અને વ્યતિરેકથી સર્વત્રય છે અને સર્વદાય છે. સર્વત્ર એટલે સર્વમાં, મતલબ દેશના એંગલથી વાત આવી, અને સર્વદા એટલે કાલના એંગલથી. તો સર્વકાલમાંય છે અને સર્વ જગ્યાએ છે છતાં પાછા એનાથી પરે છે. એટલે અન્વય છે અને વ્યતિરેક પણ છે. અન્વય છે જેમ આપણો આ ઘરની અંદર અન્વય છે, આપણે આ ઘરની અંદર અન્વય છે, આની અંદર રહી રહ્યા છે એમ, પણ પાછો આપણો વ્યતિરેક નથી. કારણ કે આપણેમાં એવું સામર્થ્ય નથી કે આપણે બીજા સ્વરૂપો પ્રગટ કરી અને વ્યતિરેક આ ઘરમાંથી અલગ પણ રહી શકીએ. ભગવાન તો આ બધા રૂપે બની ગયા છતાં પાછો એનો વ્યતિરેક છે. સર્વત્રય છે અને સર્વદાય છે. તો સર્વત્રય છે મતલબ બધી જગ્યાએ છે અને સર્વકાલમાં પણ છે, અને અન્વય છે અને વ્યતિરેક પણ છે. એમાં બહુ વિસ્તારથી અર્થ સમજીને કહી રહ્યો. એટલે અર્થ આમ આ વાંચી ને આનો જો અર્થ તો કઈ સમજાય એવું લાગે.
અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આટલું જાણી લ્યો તો તત્વનું ઘણું બધું તત્વ જિજ્ઞાસુ એટલું જાણી લેવું જરૂરી છે. એમ કે તત્વ જિજ્ઞાસુ એ આત્મા સંબંધી એટલું જાણવું બસ છે કે જે અન્વય અને વ્યતિરેકથી સર્વત્રય છે અને સર્વદા છે. એને જ જાણવાથી બધું જણાઈ જાય છે, તે આત્મા છે. એટલે એને જાણી લેવાથી, એ બ્રહ્મને જાણી લેવાથી સર્વ કાંઈ જણાયેલું થઈ જાય છે. નાન્યદ સદ અસત પરમ. સદ એટલે અસદ એટલે કારણની અંદર કાર્ય જે છે એ પ્રગટ નથી થયું. સદ. અસદ એટલે કારણ. કારણ અને કાર્ય જે આપણે જોયું હતું ને કે જ્યાં સુધી કાર્યની કારણ અવસ્થા હોય ત્યારે એને અસત કહેવાય. અહીંયા સદ હશે એટલે અસદ પારિભાષિક અર્થમાં છે. એબ્સેન્સના નાશને અસદ, મિથ્યાના એંગલમાં અસદ નહીં. એમ આગળ પણ આનો ખુલાસો આવી ગયો. સદ અસદનો અર્થ અહીંયા કાર્ય કારણ, કારણાત્મક. છેલ્લા આગળ કહે છે, પછી બ્રહ્મા ભગવાન કહે છે 36મો શ્લોક. 35મા શ્લોકમાં એ ચતુશ્લોકી ભાગવત સંપન્ન થાય છે. એટલે 32, 33, 34 અને 35. આમ તો 31મો જરૂરી છે, કારણ કે 31માં મેં કીધું કે હું જેવડો છું, મારા ગુણ, રૂપો અને કર્મો જેવા છે તેવાનું તત્વ વિજ્ઞાન મારા અનુગ્રહથી તમને થાવો. ત્યાંથી જે વાતને કીધી. પછી ભગવાને આ ચતુશ્લોકી ભાગવત કીધું. આમાં ભાગવતજીમાં પણ વિશેષમાં ઘણું બધું આપ્યું છે, પણ એ બધું આપણે સુબોધનીજીમાં કન્ટિન્યુટીમાં જોશું ને તો આપણને વધારે સમજાશે. એટલે આપણે ત્યારે જ લેશું, જ્યારે સુબોધનીજી લેશું ત્યારે. આમાં અમુક સેન્ટેન્સ સમજાવ્યા છે શ્લોકના. આગળ કહે છે 36મો શ્લોક કે જો તમે આ મારો મત પરમ સમાધિથી હૃદયમાં ધારણ કરશો તો તમે કોઈ કાળે કલ્પ વિકલ્પમાં મોહમાં નહીં પડો. આ ચતુશ્લોકી ભાગવતને જો તમે ધારણ કરી લેશો પછી તમને કોઈ જાતનો મોહ નહીં થાય. ચતુશ્લોકી ભાગવત એવું છે કે એમાં બધું રહસ્ય ભગવાને બ્રહ્માજીને સમજાવી દીધું. એટલે ભગવાને કીધું કે જો તમે આ મારો મત એટલે આ ચતુશ્લોકી ભાગવત જો સમાધિથી હૃદયમાં તમે ધારણ કરશો તો તમે કોઈ કાળે કોઈ કલ્પ વિકલ્પમાં તમને મોહ નહીં થાય. એમ તમને મોહ જ નહીં થાય. આપણે પણ જો એ ભાગવત, આ ચતુશ્લોકી ભાગવત સમજી લે તો આપણને મોહ ન થાય. આનો જ વિસ્તાર નારદજીએ 3 અધ્યાયમાં કર્યો. આગળના જે 5, 6 અને 7 3 અધ્યાયમાં નારદજીએ વિસ્તાર કર્યો. તદેતત વિપુલીકુરુ એવું જે બ્રહ્માજી એને આજ્ઞા કરીને સુખદેવજી બોલ્યા કે એવી રીતના સારી પેઠે પરમધામમાં બિરાજતા બ્રહ્માજીને સમજાવી એના દેખતા જ હરિ ભગવાને એ રૂપને તિરોહિત કરી દીધું. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ રીતે બધું એને વરદાન આપ્યા, એને કઈ રીતે જગત પ્રગટ કરવું બધું બ્લુ પ્રિન્ટ બતાવી, પિક્ચર બતાવી, પછી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. હવે તમે રચાવો બધું. તો એવી રીતના સારી પેઠે પરમધામમાં બિરાજતા બ્રહ્માજીને સમજાવીને એના દેખતા જ હરિ ભગવાને એ રૂપને તિરોહિત કરી દીધું. ભગવાન ઇન્દ્રિયાતીત છે, એટલે આ ઇન્દ્રિયોથી ગ્રહિત નથી થતા. ભગવાન ઇન્દ્રિયાતીત છે. બ્રહ્માજીએ હરિ ભગવાનને 2 હાથ જોડી દંડવત પ્રણામ કર્યા અને પછી બ્રહ્માજીએ પોતે સર્વભૂતમય થઈને જેમ પ્રથમ સૃષ્ટિ કરી હતી તેમ આ જગતને બનાવ્યું. એટલે પહેલા જે રીતે એને સૃષ્ટિ કરી એ રીતે ફરીથી આ જગતને બનાવ્યું. કારણ કે બ્રહ્માજી સૂઈ જાય ને પાછા ઉઠે તો એ ભૂલી જાય. આપણે જેમ બીજા જન્મમાં પાછો જન્મ થાય એટલે આગલા જન્મનું
ભૂલી જાય એમ. એટલે બ્રહ્માજીને ભગવાન ફરીથી પાછું બધું બતાવ્યું કે આ રીતે બધું રચવાનું છે. અને બ્રહ્માજીએ વરદાન માંગ્યા કે ભાઈ આ બધું રચ્યું પણ મને એનો અહંકાર ના આવે, હું એમાં ફસાવ નહીં, મારી એમાં મમતા ન થાય. બધું આગળ આપણે જોઈ ગયા એ રીતે. આગળ કહે છે કે ભગવાન ઇન્દ્રિયાતીત છે. બ્રહ્માજીએ હરિભગવાનને 2 હાથ જોડીને દંડવત પ્રણામ કર્યા. પછી બ્રહ્માજીએ પોતે સર્વભૂતમય થઈને જેમ પ્રથમ સૃષ્ટિ કરી હતી એમ આ જગતને બનાવ્યું. એક દિવસ ધર્મના પતિ પ્રજાપતિ બ્રહ્માજી પોતાના સ્વાર્થને માટે પ્રજાનું કલ્યાણ ઈચ્છતા યમ નિયમોનું અનુષ્ઠાન કરવા લાગ્યા. બ્રહ્માજી પ્રચાર કરવા તૈયાર થયા. તેમની એમનો પ્રિય પુત્ર નારદજી શીલ, ઇન્દ્રિય દમન અને વિનયથી સેવા કરવા લાગ્યો. હે રાજન, મહાભગવત ભક્ત અને મોટા મહામુનિ નારદજીએ માયાના ઈશ્વર એવા ભગવાન વિષ્ણુની માયા જાણવા માટે પોતાના પિતા બ્રહ્માજીને સેવા કરીને પ્રસન્ન કર્યા. હવે બ્રહ્માજીની સેવા એણે કરી, બ્રહ્માજી પ્રસન્ન થયા. પણ નારદજીની શું ઈચ્છા હતી? તો કે ભગવાનની વિષ્ણુની માયા જાણવાની ઈચ્છા હતી. તો લોકના પિતામહ અને પોતાના પિતા બ્રહ્માજીને પ્રસન્ન થયા જાણીને દેવોમાં ઋષિરૂપ એટલે દેવર્ષિ એવા નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે તમે જે મને પૂછો છો એ જ બ્રહ્માજીને નારદજીએ પૂછેલું. અહીંયા જે પરીક્ષિતજીએ પૂછ્યું ને, એટલે સુખદેવજી કહે છે કે ભાઈ આ જ વાત છે એ નારદજીએ બ્રહ્માજીને પૂછી હતી એમ. જો લોકના પિતામહ અને પોતાના પિતા બ્રહ્માજીને પ્રસન્ન થયેલા જાણીને દેવમાં ઋષિરૂપ એવા નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું. તમે જે મને પૂછો છો એ જ બ્રહ્માજીને નારદજીએ પૂછેલું. ભૂતકૃત બ્રહ્માજીએ એટલે આ બધા ભૂતોને ઉત્પન્ન કરવા વાળા બ્રહ્માજીને પ્રસન્ન થઈને બ્રહ્માજીએ પ્રસન્ન થઈને ભગવાને જે ભાગવત કહેલું તે 10 લક્ષણવાળું ભાગવત પુરાણ બ્રહ્માજીએ પ્રસન્નતાથી પોતાના પુત્ર નારદજીને કહ્યું. એટલે જે અહીં ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માજીને કહ્યું હતું એને જ બ્રહ્માજીએ નારદજીને કહ્યું. એમાં એક વિશેષ છે કે ભાઈ પુત્રને સદુપદેશ આપવો જરૂરી છે. પુત્રને સદુપદેશ પણ જરૂરી દેવો જોઈએ. નારદજી તો માયાના જ્ઞાન માટે આવ્યા હતા. તેમને માયા ન કહેતા ભગવત સ્વરૂપ બતાવવાનું એ કારણ છે કે પુત્ર માર્ગે ન ચાલતો હોય તો પણ એનું અમાર્ગથી નિવારણ કરીને સન્માર્ગનો ઉપદેશ પિતાએ કરવો જોઈએ. એટલે એ તો માયાની વાત જાણવા આવ્યા હતા પણ બ્રહ્માજી એને ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. કારણ કે પિતાની ડ્યુટી છે કે પુત્ર જે છે એ માર્ગે ન ચાલતો હોય, બીજું કંઈ પૂછતો હોય એને સાચી વસ્તુ કેવી જોઈએ એમ. એટલે બીજે માર્ગે ચાલતો હોય તો એ માર્ગથી એનું નિવારણ કરીને સન્માર્ગનો ઉપદેશ એને આપવો જોઈએ એમ. અથવા તો બ્રહ્માજી સર્વભૂતને ઉત્પન્ન કરનારા છે, તે સર્વનો ઉપકારક કરવા માટે એમણે નારદજીને આ સિદ્ધાંત રૂપી ધન સોંપ્યું. એટલે આ ચતુશ્લોકી ભાગવત એને કીધું એમ. કારણ કે સર્વભૂતોને ઉત્પન્ન કરવા વાળા છે અને સર્વનો ઉપકાર કરવા માટે બધાનું કલ્યાણ થાય એટલા માટે બ્રહ્માજીએ નારદજીને આ ભાગવત સંભળાવ્યું. નારદજીને આ સિદ્ધાંત રૂપી ધન સોંપ્યું. એનો વિસ્તાર થતાં જગતનું કલ્યાણ થશે. એટલે એનું આગળ કીધું ને, એનો વિસ્તાર કરો તમે. તદેતત વિપુલીકૃ, તમે એનો વિસ્તાર કરો. કારણ કે એનો વિસ્તાર થશે તો બધાનું કલ્યાણ થશે. હે રાજન, નારદજીએ બ્રહ્માજીની પાસેથી શ્રી ભાગવત સિદ્ધાંત લીધો. એ સિદ્ધાંતનો ઉપદેશ સરસ્વતીના કિનારા ઉપર પર બ્રહ્મનું ધ્યાન કરતા અતુલ તેજવાળા વ્યાસ મુનિને કર્યો. એટલે પછી નારદજીએ એ ઉપદેશ છે એ કેને કર્યો?
વેદવ્યાસજીને. બ્રહ્માજીને જે ભાગવત શ્રવણ કર્યું બ્રહ્માજીએ ભગવાન પાસેથી, એ ઉપદેશ નારદજીએ સાંભળ્યો, પછી એને વેદવ્યાસજીને કહ્યો. પછી વેદવ્યાસજી એનું સમાધિમાં અનુભવ કર્યો, સમાધિ કરી તો એની અંદર એને બધી ભગવાનની લીલાઓ દર્શન થયું. પછી એનો વિસ્તાર થયો 18,000 શ્લોકમાં. પછી સુખદેવજીને કહ્યું. આ આખી પરંપરા છે. પેલા ચતુશ્લોકી વેદવ્યાસજીને કાંઈ નથી કીધું, ખાલી ભક્તિનો એને ખાલી પ્રેરણા કરી કે ભાઈ એક જ જન્મમાં જો હું ભગવાનની ભક્તિ છે, તમે ભગવાનના ગુણો નથી ગાયા, ભગવાનના લીલા ચરિત્રો નથી ગાયા, એટલે તમારો આ જે તમને સંતોષ નથી થયો. એટલા બધા શાસ્ત્ર લખ્યા છતાંય તમને તમારો આત્મા છે તેજસ્વી નથી લાગતો, કંઈક ઝાંખો લાગે છે. એનું કારણ હું તમે સ્વતંત્ર રીતે ભગવાનના લીલા ચરિત્રો નથી ગયા. એટલે એ પ્રેરણા જ કરી. ને આખું ભાગવત નથી સંભળાયું. 3 અધ્યાય કીધા, 5, 6 અને 7 3 અધ્યાયથી એનું વેદવ્યાસજીએ પછી એને સમાધિમાં જે અનુભવ થયો એ એને લખ્યો એમ 18. સુખદેવજીને કીધું. હા બધું. સુખદેવજીએ રાજાને આખું કીધું. એ વખતે સૌનક ઋષિ સૂતજી ત્યાં સાંભળતા હતા, એ બધું સૂતજીએ સૌનક ઋષિઓને કીધું. આમ તો એને જે સમાધિમાં જ આવું બધું દર્શન થયું એમ આગળ આવ્યું હતું ને, કે સમાધિમાં એને ઈ થયું કે પોતે સુખદેવજીને કહી રહ્યા છે, સૂતજી સૌનકજીને આગળ એનો ખુલાસો આવી ગયો. નહીતર આપણને લાગે કાંઈ સૂત ને સૌનક ક્યાં આવી ગયા, હજી તો ભાગવત પ્રગટ નથી થયું એમ. તો કે ભાઈ સમાધિમાં એને ઈ પણ અનુભવ થયો હતો એમ. અને નારદજીએ પછી વિસ્તાર કર્યો ને, ભગવાનની લીલાઓ ગાયા કરતા એમ. તો એમ આખું બધું વિસ્તાર થતો એમ. બાકી આમ પરંપરા અહીંયા બતાવી છે કે આ રીતે આ ભાગવત પરંપરા. બીજી પણ પરંપરાઓ ભાગવતાર્થ નિબંધમાં આગળ બતાવી ને, સાંખ્યયનની ને આગળ બીજી પણ પરંપરા છે. તો આગળ કહે છે કે હે રાજન, નારદજીએ બ્રહ્માજીની પાસેથી ભાગવત સિદ્ધાંત લીધો અને એ સિદ્ધાંતનો ઉપદેશ સરસ્વતીના કિનારા ઉપર બ્રહ્મનું ધ્યાન કરતા અતુલ તેજવાળા વ્યાસ મુનિને કર્યો. તમે મને પૂછ્યું કે વિરાટ પુરુષથી આ જગત કેમ થયું. આગળ કીધું હતું ને કે ભાઈ વિરાટ પુરુષથી આ જગત કેમ થયું એ, તથા બીજા પ્રશ્ન કહ્યા એ બધા પ્રશ્નના ઉત્તર હું તમને અનેક પ્રકારે સમજાય એમ પૂરા આપીશ. એટલે સુખદેવજીએ પરીક્ષિતજીને કહ્યું ભાઈ તમે મને આજે બધા પ્રશ્ન પૂછ્યા એનો ઉત્તર હું તમને હજી આગળ સારી રીતે સમજાય એ રીતે આપીશ એમ. અને વિરાટ પુરુષથી આ જગત કેમ થયું તે તથા બીજા પ્રશ્નો કયા એ બધાય પ્રશ્નના ઉત્તર હું તમને અનેક પ્રકારે સમજાય એમ પૂરા આપીશ. એટલે અહીંયા આ અધ્યાય પૂરો થઈ ગયો છે. એટલે આગળના ઉત્પત્તિ પ્રકરણમાં જે પ્રશ્ન થયા હતા એને અહીંયા જવાબ આપ્યા છે. બીજા બધા પ્રશ્નોના જવાબ અહીંયા નથી આપ્યા, એ સ્થૂલ ભાગવતમાં આપશે. ઇતિ શ્રીમદ ભાગવત દ્વિતીય સ્કંદમાં 3જા મનન પ્રકરણનો 5મો ચતુશ્લોકી ભાગવત નામનો 9મો અધ્યાય સંપૂર્ણ થયો. તો આ રીતે આમાં હવે કઈ રીતે પ્રશ્નો છે એના એ બધું મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે અહીંયા કયા પ્રશ્નનો જવાબ આપ્યો, અહીંયા કયા પ્રશ્નનો જવાબ આપ્યો, કેટલાથી કેટલા શ્લોકમાં કયો પ્રશ્નનો આપ્યો, એ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સમજાવ્યું. ભાગવતમાં કાંઈ ન સમજાવી વાત. અધ્યાય 9 દ્વિતીય સ્કંદ મનન પ્રકરણ શ્રવણાંગ. એમાં જીવ ઓર બ્રહ્મ કે સંદેહ કા નિવારણ. એટલે જીવ સંબંધી અને બ્રહ્મ સંબંધી જે એના સંદેહો હતા એનું નિવારણ કરે છે. એમાં પ્રથમ
શ્રી મહાપ્રભુજી 2 કારિકાઓથી એનું તાત્પર્ય સમજાવે છે. એનો પાઠ કરશું. નવમે તુતરમ પ્રાહ જીવ બ્રહ્મ સ્વરૂપયો સંદેહવારકમ પૂર્વ કથનસ્યાપી વસ્તુનામ પારંપર્ય કથા ચાસ્ય શુદ્ધ્યાધિક્યવગમ્યતે નાન્યથે યસ્ય સંદેહ नाशनाय निरूपिता. हिंदी में ले ले. अब इस 9वें अध्याय में जीव और ब्रह्म के स्वरूप में जो संदेहात्मक प्रश्न किया था उसका संदेह निवारणात्मक उत्तर देते हैं. अब इस 9वें अध्याय में जो जीव और ब्रह्म के स्वरूप में जो संदेहात्मक प्रश्न किया था, એટલે જીવના સંબંધમાં અને બ્રહ્મના સંબંધમાં જે કંઈ બી એના પ્રશ્નો પરીક્ષિતજીને થયા, उसका संदेह निवारणात्मक उत्तर देते हैं. ये संदेहोનું અહીંયા નિવારણ કરે છે. और पूर्व में जो कुछ कहा है उसकी यथार्थता भी कहते हैं. એટલે જે આગળ વર્ણન કરી ગયા એનું અહીંયા યથાર્થતાનું વિશેષ રીતે એને વર્ણન કરીને કહે છે. इस 9वें अध्याय में એટલે આ 9મા અધ્યાયની અંદર તો જીવ અને બ્રહ્મના સ્વરૂપના સંદેહનો નાશ કરનાર અને પહેલા કહેલ અર્થનું વાસ્તવિકપણું જણાવનાર ઉત્તર કહેલો છે. પહેલી કારિકામાં શ્રી મહાપ્રભુજીએ વાત સમજાવી કે ભાઈ 9મા અધ્યાયની અંદર એના પરીક્ષિતજીના જે પ્રશ્નો હતા જીવ અને બ્રહ્મના સ્વરૂપના સંદર્ભમાં એ સંદેહોને અહીંયા દૂર કર્યા છે. અને પહેલા જે કયું ઉત્પત્તિ પ્રકરણમાં એને અહીંયા ફરીથી આ વિમર્શ ને મનન તો એને પહેલા કહેલાનો અર્થનું પાછું અહીંયા વાસ્તવિકપણું જણાવનાર ઉત્તર કહે છે. એટલે જે કંઈ બી પ્રશ્ન કર્યા હતા એનો અહીંયા જવાબ આપે છે. इस 9वें अध्याय में ही श्री भागवत प्राप्ति की परंपरा भी कही है. એટલે ભાગવતની પરંપરાનું વર્ણન નહીં કર્યું. આપણે આગળ જોઈ ગયા ને અધ્યાયમાં કે ભગવાને બ્રહ્માજીને કીધું, બ્રહ્માજીએ નારદજીને કીધું, નારદજીએ પછી વેદવ્યાસજીને પ્રેરણા કરી, વેદવ્યાસજીએ સુખદેવજીને, સુખદેવજીએ પરીક્ષિતજીને, એમાં સૂત જે શ્રવણ કરતા હતા એને સૌનક ઋષિઓને. તો એમ આખી ભાગવતની પરંપરા પણ અહીંયા કહી છે. इस 9वें अध्याय में ही श्री भागवत प्राप्ति की परंपरा भी कही है. એટલે કઈ રીતે ભાગવતની પ્રાપ્તિ થઈ સર્વપ્રથમ ભગવાને બ્રહ્માજીને કીધું. તો એની આખી પરંપરા પણ અહીંયા બતાવી છે. બ્રહ્માજી की उत्पत्ति की परंपरा भी बताई है. બ્રહ્માજી કઈ રીતે ઉત્પન્ન થયા એની પણ અહીંયા उत्पत्ति बताવી છે. तो ब्रह्माजी की उत्पत्ति की भी परंपरा बताई गई है. ब्रह्मादि जीवों की शुद्धि दिखाकर उनका विशेषाधिकार प्रमाणित किया है. એટલે બ્રહ્માદિ જીવને અહીંયા કીધા છે. તો એની શુદ્ધિ બતાવીને, કારણ કે એને જે તપ વગેરે કર્યું એનાથી ભગવાન પ્રસન્ન થયા, એનું અંતઃકરણ શુદ્ધ થયું. તો उसकी शुद्धि बताकर उसका विशेष अधिकार प्रमाणित किया. એટલે આ ભાગવતનું એમાં વિશેષ અધિકાર એનું બતાવ્યું. તો એ ભગવાને ચતુશ્લોકી ભાગવત એને કીધું. એટલે આપણે આમાં શરૂઆતમાં ભાગવતમાંનો કે જેવો વક્તા અને શ્રોતા હોય એ પ્રમાણે ભાગવત અને ફલરૂપ થાય એમ. અને શરૂઆતમાં જ ભાગવતના આગળ જે પરિચય આપ્યું છે એમાં વિશેષમાં આગળ જ વાત સમજાવી. એ વાત અહીંથી જ લીધી છે. ब्रह्मादि की शुद्धि दिखाकर उसका विशेष अधिकार प्रमाणित किया गया है. साक्षात भगवान से ब्रह्मा जी की उत्पत्ति हुई है. खास उसको श्रीमद् भागवत का उपदेश भगवान ने दिया है. એટલે ભગવાનમાંથી જ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે અને ભગવાને જ બ્રહ્માજીને ભાગવતનો ઉપદેશ કરેલો છે. इत्यादि परंपरा का निरूपण करके
यह दिखाया गया है कि जो जीव उत्पत्ति से शुद्ध एवं साधनों से शुद्ध होते हैं वे भगवत स्वरूप गुण लीला रूपी भागवत श्रवण के समझने के विशेष अधिकारी है। વિશેષ અધિકારી ની અહીંયા લક્ષણ બતાવ્યું છે કે जो जीव उत्पत्ति से शुद्ध एवं साधनों से शुद्ध होते हैं, उत्पत्ति थी शुद्ध અને સાધનોથી જેમ બ્રહ્માજીએ તપ કર્યું નિષ્કામ તપ એ રીતે જેમ વિદુરજી હતા તો એને તીર્થયાત્રાથી એનું અંતઃકરણ એકદમ નિર્મલ થઈ ગયું એમ તો એ રીતે એનું અંતઃકરણ જે શુદ્ધ થઈ ગયું હોય એટલે સાધનોથી શુદ્ધ અને उत्पत्ति शुद्ध होते हैं वे भगवत स्वरूप गुण लीला रूपी भागवत श्रवण के समझने के विशेष अधिकारी है। એની અહીંયા મુખ્યતા બતાવી છે કે ભાગવતનું શ્રવણ કરવામાં એનો વિશેષ અધિકારી જેમ મહાપ્રભુજી સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવા તે સામર્થ્ય નિરૂપિત ત્યાં પણ એ જ વાત મહાપ્રભુજીએ સમજાવી કે ભાઈ અંતઃકરણ જેનું શુદ્ધ છે સાત્વિક છે ભગવાનના ભક્ત છે જેનો આ ભગવાનની કૃપાથી આ છેલ્લો જન્મ છે એ મુક્તાવધિકા ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપિત તો એ રીતે અધિકારીની વાત તો બધી જગ્યાએ કરેલી જ છે એમ તો અહીંયા પણ બ્રહ્માજી પણ ઉત્પત્તિથી શુદ્ધ છે અને સાધનથી પણ શુદ્ધ છે એમ तो भगवत स्वरूप गुण लीला અને भागवतનું શ્રવણ करने में और समझने के विशेष अधिकारी है। उनके आगे कहा गया उपदेश ही सफल होता है એટલે એવા જે અધિકારી હોય એની સામે ઉપદેશ આપવામાં આવે તો એ સફળ થાય છે નહીંતર એક કાનથી સાંભળીને એક કાને નીકળી ગયું હોય કેમ એમ મસ્ત મુદ્દા થયો आपके आगे इसलिए उनके आगे कहा गया है कि उपदेश ही सफल उनके आगे कहा गया उपदेश ही सफल होता है मतलब जेवा अधिकारी हो उत्तम अधिकारी एनी सामे कहेलो भागवत कथा जे छे एने सफल थाय छे। बधी जग्याए आ महाप्रभुजीए पण षोडश ग्रंथ वगैरह में एवी कैटेगराइज समझावी है उत्तम मध्यम कनिष्ठ सिद्धांत मुक्तावली वगैरह में शास्त्रार्थ निबंध में बधी ए बात ने आपणे जोई सकीए। उनकी समझ में ही भागवत भगवान का कथन ठीक बैठता है એટલે એવા જે અધિકારી હોય અહીં કીધું ને કે જે ઉત્પત્તિથી શુદ્ધ છે સાધનોથી જે શુદ્ધ છે એ भगवत स्वरूप गुण लीला रूप भागवत श्रवण के समझने के विशेष अधिकारी है। उनके आगे कहा गया उपदेश ही सफल होता है। उनकी समझ में ही भागवत का कथन ठीक बैठता है એટલે એને સારી રીતે સમજાય દ્રઢ થાય એમ। दूसरे परंपरीय कथा इसलिए भी कही गई है कि राजा के हृदय में किसी तरह का संदेह न होने पावे। અને બીજી જે આખી પરંપરા બતાવી છે परंपरीय कथा इसलिए भी कही गई है कि राजा के हृदय में किसी तरह का संदेह न होने पावे એટલે બીજા કોઈ એવા સંદેહ ન થાય એટલે એ પરંપરા પણ બતાવી એમ કે ભાઈ ભગવાને બ્રહ્માજીને કહ્યું બ્રહ્માજીએ નારદજીને કહ્યું એમ નારદજીએ વેદવ્યાસજીને પ્રેરણા કરી વગેરે એ પરંપરા પણ બતાવી છે। मैंने जो कहा है वह सुमूल है यानी भगवान मूल है। यह राजा को निसंदेह समझ में आ जावे कि आजे कीधु छे मैंने जो कहा वह सुमूल है यानी भगवान मूल है। यह राजा को निसंदेह समझ में आए कि जे कांई भी कीधु छे ए बधु वेलिड ज छे बधु मूल छे भगवान मूल ज छे बधानुं मूल भगवान ज छे। आमां बीजी कारिकामां नानुलालभाई ए रीते समजाव्युं छे के परंपरानी कथा आ जीवथी शुद्धि अधिक थाय त्यारे जणाय नहीं तो न जणाय। तेथी आनो संदेहनो नाश करवा ए कहेली छे ज्यां कीधुं ने परीक्षितजीना संदेहने दूर करवा माटे। એટલા માટે પરંપરા परंपरानी कथा आ जीवथी शुद्धि अधिकार थाय त्यारे जणाय
નહીં તો ન જણાય. એટલે જીવનો તેથી આના સંદેહનો એટલે કે રાજાના સંદેહનો નાશ કરવા કહેલી છે. એટલે दूसरे परम्परीय कथा इसलिए भी कही गई है कि राजा के हृदय में किसी भी तरह का संदेह न होने पावे. એટલે આ બાબતમાં બીજા કોઈ સંદેહ ન થાય એટલે એ પરંપરા પણ અહીંયા આ અધ્યાયમાં વર્ણિત કરી છે. મેં એને કહા વ સુમૂલ હે, એટલે હું જે કહ્યું એ આખી એની પરંપરા ભગવાને બ્રહ્માજીને કીધું, બ્રહ્માજીએ નારદજીને કીધું, અને એ જ નારદજીએ વેદવ્યાસજીને પ્રેરણા કરી, એ જ હું તમને કહી રહ્યો છું. ભગવાન મૂળ, એ બધાનું મૂળ ભગવાન જ છે. ભગવાને જે ભગવાનમાંથી જે પ્રગટ થઈ છે ભાગવત, અને યહ રાજા કો નિસંદેહ સમજ મેં આ જ આવે, એટલા માટે અહીંયા એ વાત કરી છે. એમાં ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે कि जितने भी संदेहात्मक प्रश्न किए गए हैं उनमें जीव संदेह और ब्रह्म संदेह मूल है. એટલે હવે બે પ્રકારના સંદેહો એમાં મુખ્ય છે, એક જીવ મૂલક સંદેહ અને એક બ્રહ્મ મૂલક સંદેહ. એ ખાસ અહીંયા મહાપ્રભુજી એનું વર્ગીકરણ કરી દીધું, ભાઈ જીવ મૂલક સંદેહ અને બ્રહ્મ મૂલક સંદેહ. પાછા એ કેટલાથી કેટલા શ્લોકમાં જીવ મૂલક સંદેહનું નિવારણ કર્યું અને કેટલાથી કેટલા શ્લોકમાં બ્રહ્મ મૂલક સંદેહનું નિવારણ કર્યું, એ શ્રી મહાપ્રભુજી આગળ સમજાવશે. 1 થી 4 કે એમ શ્લોકમાં જીવના કોન્ટેક્સમાં સંદેહને દૂર કર્યા છે. ત્રણ શ્લોકમાં, અને પછી 4 થી લઈને 36 શ્લોક સુધી બ્રહ્મ સંબંધી સંદેહ જે દૂર કર્યા છે. કે આગળ મહાપ્રભુજી સમજાવશે જેમ જેમ આગળ आप सुबोधनी जी माँ कैसे. तो जितने भी संदेहात्मक प्रश्न किए गए हैं उनमें जीव संदेह और ब्रह्म संदेह मूल है. એટલે મૂળ છે બે પ્રકારના સંદેહ છે, એક जीव मूलक संदेह અને एक ब्रह्म मूलक संदेह. जीव के विषय में और ब्रह्म के विषय में यदि संदेह दूर हो जावे तो फिर अन्य विषयों में कोई संदेह न रहे. આ મેન જે છે પરીક્ષિતજીના પ્રશ્નો એ બે સંદર્ભમાં છે, જીવ મૂલક સંદેહ અને બ્રહ્મ મૂલક સંદેહ. જો એ બે સંદેહો દૂર થઈ ગયા તો પછી એને કોઈ સંદેહ ન રહ્યો. जीव के विषय में और ब्रह्म के विषय में यदि संदेह दूर हो जावे तो फिर अन्य विषय में कोई भी संदेह न रहे. इसलिए पहले उसके संदेह का निराश प्राप्त है. એટલે પહેલા है जीव मूलक અને ब्रह्म मूलक संदेहનું નિવારણ કરે છે. उनमें पहले जीव के संदेह को दूर करते हैं. आत्म माया मृते राजन इत्यादि 3 श्लोक છે. એટલે આ પહેલો શ્લોક છે આત્મ માયા મૃતે રાજન. ત્યાંથી લઈને પહેલો, બીજો અને ત્રીજો 3 શ્લોકની અંદર જીવના મૂલક સંદેહો છે એનું નિવારણ કરે છે, અને ચોથા શ્લોકથી લઈને 36 શ્લોક સુધી બ્રહ્મ મૂલક સંદેહને દૂર કરશે. 4 થી 36 રાજાને યદ ધાતુ મતો બ્રહ્મન, એ 7મો શ્લોક છે. 7મા શ્લોકમાં એને જે પ્રશ્ન પૂછ્યો હતો કે આ જીવને આ ધાતુનો સંબંધ કઈ રીતે થયો, આ દેહનો સંબંધ કઈ રીતે થયો. इत्यादि श्लोकों में यह पूछा था कि हे ब्रह्मन, देह धातु संबंधों से रहित इस जीव का धातुओं द्वारा देह का आरंभ क्यों करके हुआ. मतलब आ जीव ने आ देह नो संबंध कई रीते थयो. ब्रह्म का जीवत्व क्यों हुआ, ब्रह्म पाछा जीव रूपे केम थया. उसका उत्तर जीव शब्द ही है. जीव નો અર્થ થાય પ્રાણ ધારણે. જીવ એટલે પ્રાણ ધારણે. इस પ્રકૃતિ અને પ્રત્યય છે જીવ શબ્દ કી સિદ્ધિ હુઈ હે. એટલે આ જે શબ્દ બન્યો છે જીવ, એમાં પ્રકૃતિ અને પ્રત્યય થી જીવ શબ્દ બને છે, અને એનો વ્યુત્પત્તિ થાય જીવ પ્રાણ ધારણે. જે પ્રાણને ધારણ કરે એનું નામ જીવ. એમ એનાથી આ જીવ શબ્દની સિદ્ધિ થઈ છે.
આગળ હજી એને સમજાવશે મહાપ્રભુજી સુબોધનીજીમાં. जिसका अर्थ होता है कि जब से शुद्ध चेतन को प्राणों के धारण में प्रयत्न करने का अभ्यास हुआ तब से ही यह जीव कहा गया है. જ્યારે આ જીવ છે શુદ્ધ ચેતન છે, એને પ્રાણ એને ધારણ કરવાનો પ્રયત્ન કર્યો કે પ્રાણ એને ધારણ કર્યા ત્યારથી એને જીવ શબ્દથી ઓળખાય છે. લાલુ ભટ્ટજીનું પ્રમેય રત્નાર્ણવમાં આ વાત સમજાવી હતી કે ત્યારે જીવ શબ્દ ઉચ્ચતે, ત્યારે એને જીવ કહેવાય. આ પ્રાણ ધારણ કરે ત્યારે એને જીવ શબ્દથી ઓળખવામાં આવે છે. तब से ही उसे जीव कहा जाता है. जब इसे जीवत्व प्राप्त हुआ तो फिर देह से संबंध कराने वाले कारण भी अनेक ही हो जाएंगे. ને જો જીવત્વ પ્રાપ્ત થયું તો પછી જીવને દેહનો સંબંધ પ્રાપ્ત થવા વાળા ઘણા બધા કારણો હશે. इसीलिए श्री सुखदेव जी भी पहले चेतन को जीवत्व कैसे इसका निरूपण, એટલે સચ્ચિદાનંદ ભગવાન છે એમાંથી આ એક ચૈતન્ય છે જીવ, તો એને કઈ રીતે જીવત્વ થયું, એમ ચૈતન્યને જીવત્વ કેમ થયું એનું નિરૂપણ હવે આ પ્રથમ શ્લોકની અંદર જવાબમાં આપે છે કે સુખદેવજી भी पहले चेतन को जीवत्व कैसे हुआ इसका निरूपण करते हैं. એટલે એને જે આ પ્રાણ ધારણ કર્યા પછી એને અવિદ્યા લાગે છે, એને જીવ શબ્દ ઉચ્ચે, પછી એને જીવ કહેવાય. એ આગળ બધું સમજાવશે. લાલુ ભટ્ટજીનું પ્રમેય રત્નાર્ણવમાં પણ જીવ વિવેક છે એનું આપણે અવગાન કરીએ તો આ વાત વધારે ક્લિયર થશે. આનો બહુ સુબોધનીજી પણ બહુ વિસ્તારથી છે. આમાં આખો શ્લોકને આમાં એ વાતને સમજાવી છે. જે આગળ પ્રશ્ન હતો ને યદ ધાતુ મતો બ્રહ્મન 2.8.7 કે આ જી અને ધાતુ રહિત આ જીવ જે છે એને ધાતુ વગરનાને આ ધાતુનો સંબંધ, આ દેહનો સંબંધ કઈ રીતે થયો. પેલા 4-5 શ્લોકથી પ્રોત્સાહન કર્યું છે. પછી યદ ધાતુ મતો બ્રહ્મન દેહારંભોસ્ય ધાતુભિ યદ્રચ્છયા હેતુનામ વા ભગવંતો જાનતે યથા. એ જે પ્રશ્ન છે પરીક્ષિતજીનો કે હે બ્રહ્મન, ધાતુ વિનાનાઓનો જે ધાતુઓથી દેહનો આરંભ કહ્યો તે ભગવાનની ઈચ્છાથી અથવા તો કોઈ કારણથી થયો, જેમ આપ જાણતા હોય તેમ કહો. એટલે આ જે દેહનો એની સાથે સંબંધ કઈ રીતે થયો એ તમે મને કહો. ભગવાનની ઈચ્છાથી થયો, યદૃચ્છા થયો કે બીજા કોઈ કારણથી થયો એ આપ કહો. ગુજરાતીમાં ઉત્થાનિકા જોઈ લે આભાસાર્થ. બીજા સંદેહોનું મૂળ જીવ અને બ્રહ્મના સ્વરૂપનો સંદેહ હોવાથી પ્રથમ નીચેના શ્લોકથી આરંભીને 3 શ્લોકથી જીવના સંબંધવાળા સંદેહનું નિવારણ કરે છે. તેણે જે હે બ્રહ્મન ધાતુ વગરનાને ધાતુનો સંબંધ કેવી રીતે, એમાં 1 નંબરની ફૂટનોટ છે કે બીજા શબ્દથી, એટલે કે પ્રાણ ધારણ જણાવનાર શબ્દથી. એમ એટલે પ્રાણ ધારણ જીવ પ્રાણ ધારણે, જે આમાં હિન્દીમાં કીધું એ પ્રકૃતિને પ્રત્યેથી જીવ શબ્દની સિદ્ધિ થાય. એમ કે જે પ્રાણ ધારણ કરે એટલે જીવ કહેવાય. બીજા શબ્દથી એટલે પ્રાણ ધારણ જણાવનાર શબ્દથી. એમ ધાતુનો સંબંધ કેવી રીતે 2.8.7 જે હમણાં આપણે વાંચ્યો 2.8.7, આ જીવને દેહનો સંબંધ કેવી રીતે થાય છે, તે જીવ કેવી રીતે થયો, આ ચેતન દેહનો સંબંધ કઈ રીતે થાય છે અને એ જીવ થયો કેવી રીતના, એવું બીજા શબ્દથી એટલે પ્રાણ ધારણ જણાવનાર શબ્દથી પ્રાપ્ત થયું. તેમાં એટલે કે તેવી શંકામાં
જીવપણું થતાં દેહનો સંબંધ થવાના ઘણા કારણો થશે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એને જીવપણું થતાં દેહનો સંબંધ થવામાં ઘણા બધા કારણો થશે. તેથી પ્રથમ જીવ થવાનું સિદ્ધ કરે છે, પછી પેલા જીવ થવાનું સમજાવે ને પછી એને દેહનો સંબંધ કઈ રીતે થયો એ સમજાવશે. અને એમાં ઘણા બધા કારણો છે એ આગળ સમજાવશે કે ભાઈ માયા અવિદ્યા લાગી, પછી હું અને મારું કરવા લાગ્યો, પછી દુઃખી થયો, એ રીતે આગળ બધું મહાપ્રભુજી આમાં વિસ્તારથી સમજાવ્યું. પુરુષોત્તમજીએ પણ બધી ફૂટનોટમાં બહુ વિસ્તારથી આ વાતને સમજાવી છે.